નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને જોક્સ ગુરુ યુટ્યુબ ચેનલની અંદર તદ્દન નવા જોક્સ સાથે આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હસના હસાના આદત હે મેરી, હસના હસાના આદત હે મેરી, अपना बनाना आदत है मेरी, लोग मुंह फेर के चल देते हैं, लोग मुंह फेर के चल देते हैं, आवाज़ दे के बुलाना आदत है मेरी, आवाज़ दे के बुलाना आदत है मेरी. ધન્યવાદ. મારો ભાઈબંધ બાઘો મને કહેતો હતો, મને કે ઓલા જો 3 જણા આવેલા જાય છે ને, કે 3 જણા હમણાં કે જોઈ 3 ગાંડા છે. મેં તને કેમ ખબર? મને કે જોજે હમણાં અવાજ મારું નહીં કે તો 3 વાહે જોહે. આન બાઘા અવાજ માર્યો, એ ગાંડા. તે 3 નહીં 33 જણા આવેલા જતા, તેણે બધા વાહે ફર્યા. મને કે જોયું? ઘણા આવી રીતના ગણે છે ભાઈ. હમણાં એક જણો છે ને, હાથીકડા ભેગા કર્યા, હાથીકડા બધા ભેગા કરે અને આમ માથે કરીને બેઠો હતો. હાથીકડા ભેગા કર્યા, પછી આમ કરીને બેઠો, પાછા હાથીકડા ભેગા કર્યા. મેં કીધું ભાઈ શું કરશો? અરે મને કે તાપણું કર્યું. પણ મેં કીધું ટાયર ક્યાં છે? તો મને કે આગ ક્યાં છે? આમનો હાથીકડા લઈને બેઠો. બોલો, આને ગાંડા કહેવાય ભાઈ. એક જણો હમણાં મને મળ્યો, બોલો મને મળ્યો ને, મને કે આમ જો તમે કે આમ જો હાસ્ય કલાકાર કે તમારા કે યુટ્યુબમાં કે તમારા જોક્સ આવે ને, હું જોક્સ હોય છે. મને કે હું જોક્સ હોય છે? મને કે તાવ જેવું નથી ને? એટલે ભાઈ મેં તો નથી, તાવ નથી હો. મને કે તમે એ જોક્સની અંદર કે આમ જો કે એવી હાસ્યની વાતો સાથે કે ફિલોસોફીની વાતો કરો ને, એવી સાંભળવાની મજા આવે ને, તાવ જેવું નથી ને. મેં કીધું ભાઈ નથી તાવ જેવું. મને કે તમે ઊભા બોલો ને જે મજા આવે ને, કે તાવ જેવું નથી ને. મેં કીધું ભાઈ નથી તાવ. મને કે એમ નહીં, તમે કે તમારા પ્રોગ્રામની અંદર કે આમ 1500 માણસો હોય અને તમે બોલતા હોય ને એકય માણસ હલે નહીં, કે એવું સરસ મજાની મજા આવે ને, તાવ જેવું નથી. મેં કીધું નથી તાવ જેવું. હું મંડાણો છો? તાવ જેવું નથી, તાવ જેવું નથી, કાંઈ તાવ નથી. મને કે તમે ગરમ થાવમાં કે મારી ઘરવાળી એમ કે છે કે તારી વાત છે ને કે ગધેડાને તાવ આવી હોય. મને ગધેડો કહીને વયો ગયો. બોલો, હમણાં મને બાઘો કહેતો હતો, મને કે દુનિયામાં સૌથી મોટામાં મોટો ગાંડો જોવો છે? મેં કીધું એ તો જોવો જોઈએ ને. મેં કીધું એ તો જીવનનો લાવો કહેવાય. મને કે હાચીને જોવો છે? મેં કીધું હાચીને જોવો છે. દુનિયાનો મોટામાં મોટો ગાંડો? મેં કીધું હા. મને કે હાલ મારી ભેગો. મને લઈ ગયો એના ઘરે. એને ઘરે લઈ ગયો, બાથરૂમમાં કાચ લગાવેલો હતો ને, અરીસો, ત્યાં ઊભો રાખ્યો. મને કે જો દુનિયાનો સૌથી મોટો ગાંડો આમાં દેખાય. મને પકડીને ઊભો કરી દીધો. બોલો, હમણાં બાઘો નીકળ્યો ને શેરીમાંથી, એક જણો એવી ગાળ્યું દે બાઘાને, એવી ગાળ્યું દે. હા, તો બાઘો એના બાપા પાસે ગયો કે તમારા છોકરાને સમજાવો, કે ગાળ્યું દે છે. કે આ મા બેન આમી ગાળ્યું બોલે છે, કે સમજાવો છોકરાને, આવા સંસ્કાર દીધા છે, ગાળ્યું બોલે છે. ઓલા ભાઈ કે બાઘાભાઈ જવા દો ને યાર, એ ગાંડો છે. કે તો ગાંડો છે તો તમને ગાળ્યું કેમ નથી દેતો? ઓલો કે બાઘાભાઈ એટલો બધો ગાંડો નથી કે મને ગાળ્યું દે એમ. અમુક આવા હોય ભાઈ. હમણાં એક જણો મારી પાસે, મને કે નવસાદભાઈ નવી મુશ્કેલી ઊભી થાય છે. મેં તો શું વાત કરી? મને કે આ નવી મુશ્કેલી ઊભી થાય છે. અરે મેં કીધું એને ઊભી રહેવા દેવાની, આફડી બેહી જાય. કીધું થાકી જાય ને એટલે બેહી જાય. કીધું શાંતિ રાખો ભાઈ. એક તો ગાંડા શેઠ, ભાઈ ગાંડા શેઠ. અને ત્યાં એક જેકે નામનો માણસ કામ કરે હો, એ નામ જ જેકે. ગાંડા શેઠની ત્યાં જેકે કામ કરે. અને ગાંડા શેઠ એમ કે આમ જો જેકે તું મારી સેવા કરશો ને, મેં મારા વિલમાં તારું નામ લખાવ્યું છે, મારા વિલમાં તારું નામ લખાવ્યું છે. એમ આને ઓલો જેકે ફૂલાઈ જાય, મંડે સેવા કરવા, પગ દાબેન, માથામાં તેલ નાખી દેન. અને શેઠ રોજ એને એમ કે આમ જો જેકે તારી સેવા એવી છે ને, મેં મારી વિલમાં તારું નામ લખાવ્યું છે. એમાં બરાબર ગાંડા શેઠ ગુજરી ગયા ને પછી આ જેકેને ખબર પડી, વિલમાં નામ લખાવ્યું પણ ટાયરમાં લખ્યું હતું જેકે ટાયર. હજી ઓલો ગાંડા શેઠને ગાળ્યું દેશો. જેકે વિલમાં નામ લખ્યું, આ ટાયરમાં નામ લખ્યું જેકે ટાયર. ગુરુ છે ભાઈ. હમણાં લખો બેઠો હતો ને તો હું ત્યાં ગયો. મેં કીધું ભાઈ આમ જો તમે લખાભાઈ નાના હતા ત્યારે શું વિચારતા? અરે મને કે નાનો હતો ને ત્યારે હું વિચારતો હતો ગરીબોને મદદ કરીશ. મેં તો એમ, મેં તો બહુ સારો વિચાર. મને કે હા નાનો હતો ત્યારે વિચારતો હું ગરીબોને મદદ કરીશ. મેં તો અત્યારે કરો છો? મને કે ના રે ના, તંબુરો મદદ કરે, હું જ ગરીબ છું. હા, હું નથી ખીચડી લેવા લાઈનમાં ઊભો રહેતો. ગુરુ છે ભાઈ. એક જણો મને કહેતો, મને કે આ રશિયાવાળા છે, રશિયાવાળા કે. મેં કીધું હા. મને કે રશિયાવાળા કોફી પીવે ને તો એ કોફીની અંદર ખાંડ નાખી અને આમ હલાવે, આમ જોજો આમ હલાવે. અને કે અમેરિકાવાળા છે ને, એ કે કોફીમાં ખાંડ નાખે ને પછી આમ હલાવે, આમ. તો એનું કારણ શું? અરે મેં કીધું રશિયા અને અમેરિકા બે દુશ્મન છે. મેં કીધું એટલે આમ ઊંધી દિશામાં હલાવે બે. મને કે એવું કાંઈ નથી. મેં તો તું કહી દે, આમ શું કામ હલાવે રશિયાવાળા, અમેરિકાવાળા આમ શું કામ હલાવે? મને કે ખાંડ ઓગાળવા. ગમે એ બાજુ હલાવે પણ ખાંડ તો ઓગળે ને. ગુરુ છે ભાઈ.
ભૂસાનો હમણાં મને ફોન આવ્યો, મને કે નવસાદભાઈ ક્યાં છો? અરે મેં કીધું ઘરે છું. મને કે જલ્દી પાગલખાને આવો. મેં કીધું હું છે? અરે મને કે તમે જલ્દી આવો પાગલખાને. હું તો પાગલખાને ગયો તો ત્યાં ભૂસાને ટકો બકો કરાવેલો ને ઉભડક પગે બેઠો હતો. મેં કીધું હું થયું? અરે મને કે વાત જવા દો યાર, અત્યારે મને અહીંથી છોડાવો હોય કે આ પાગલખાનામાં મને પૂરી દીધો. પણ મેં કીધું થયું હું? એ તો કે અરે મને કે એક મારી જેવો હમશકલ માણા એ કે હાલો શાક માર્કેટમાંથી છે ને એ કે બાકીને શાક માર્કેટમાંથી બાકી લઈ આવે છે, તો શાકભાજીવાળા કે મારી પાસે માંગે, હું જાઉં ને એટલે એ શાક માર્કેટમાં કે કોઈ લેડીઝની છેડતી કરે ને તો લેડીઝ કે કોઈક ભાળી જાય તો મને મારે છે. તો કે ગજબ થઈ ગયો કે આજ તો કે એવું થયું કે હું હાલતો કે હું નીકળ્યો ને કે તો એક શેરીમાં ગયો, ત્યાં તો બધા શેરીમાં કે મનિયો આવ્યો. ભાઈ મેં કીધું મનિયો નથી. અરે કે જો એની માં અત્યારે ગુજરી ગઈ છે ને તો મનિયો ગાંડો થઈ ગયો કે હવે એની ઓલાની માં ગુજરી ગઈ છે. હા તો કે આ મનિયો આવ્યો, જો મનિયાની માં ગુજરી ગઈ ને મનિયો ગાંડો થઈ ગયો. એટલે ભાઈ મેં કીધું હું મનિયો નથી, હું ભૂસો છું. પણ કોઈ શેરીવાળા માને જ નહીં કે બધાય મને પકડીને કે લઈ ગયા ને મને ટકો કરાવીને અહીં મૂકી ગયા છે. તમે મને છોડાવો એ કે બોલો હમશકલ કે હેરાન કરે છે મને કે બોલો ગુરુ છે ભાઈ. આ લખો મને કહેતો હતો કે મારી બાજુમાં ઓલા દેવુમાં ન રહેતા? મેં કીધું હા. મને કે દેવુમાં એનો છોકરો ઓલો દેવો? મેં કીધું હા. મને કે દેવુમાં છે ને કે વૈયા ગયા. મેં કીધું ક્યાં વૈયા ગયા? અરે મને કે ગુજરી ગયા. તો મેં કીધું એમ બોલ ને વૈયા ગયા. મેં કીધું આ ઉંમરે ક્યાં? અરે મને કે ગુજરી ગયા. હા મેં કીધું એ તો નિરોગી હતા, એને કાંઈ નહોતું. મને કે હું તંબુરો નિરોગી હતા કે 2.5 મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. મેં તો હું વાત કરી. મને કે હા 2.5 મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા કે. તો મને કે 2.5 મહિના કે હોસ્પિટલમાં રહ્યા અને એ વૈયા ગયા. તો મને કે એનો છોકરો દેવો નહીં, મને કે એ વયો ગયો. મેં તો એ ગુજરી ગયો. અરે મને કે ગુજરી નથી ગયો, એ નર્સને લઈને વયો ગયો. 2.5 મહિના દવાખાને જો નર્સ અરે પ્રેમ થઈ ગયો કે આ બાજુવાળાનું ભાડું ચડાવ થઈ ગયા કે બોલો મા દીકરો બે અઘરા છે ભાઈ. અને તમે જોજો ગાંડાની હોસ્પિટલમાં જાઓ ને ગાંડા જે વાતું કરતા હોય ને એ સાંભળવા જોઈએ. હમણાં હું જઈ ચડ્યો ને તો 2 ગાંડા વાતું કરતા હતા. એક ગાંડો કે આમ જો એક જણાની છે ને કે મૂંગી પત્ની હતી અને એટલું બકબક કરે એનો પતિ કે બેરો અને એટલું બકબક કરે અને ઓલા બેરાનો મગજ હલી ગયો ને મૂંગી પત્નીને એક ફડાકો મારી દીધો હોય છે. અને ત્યાં સામે કે પ્રજ્ઞાચક્ષુ કાકા નથી રહેતા કે એ સામે પ્રજ્ઞાચક્ષુ કાકા રહેતા તો એણે એના છોકરાને વાત કરી કે જો સામે કે ઓલી મૂંગી પત્ની છે ને એને બેરા પતિએ એક ઝાપટ મારી દીધી. અને કે પ્રજ્ઞાચક્ષુ કાકાએ એના છોકરાને કીધું ને એના છોકરાને 2 પગ કપાઈ ગયેલા ડાયાબિટીસમાં. અને એનો છોકરો ઊભો થઈને દોડ ગયો હોય છે. દોડ ગયો ને સીધો પટ્ટો કાઢ્યો ને કે 4 ગોળી મારી દીધી હોય કે. 4 ગોળી મારીને ત્યાં તો સીધી ફટ એમ્બ્યુલન્સ આવી ગઈ, સીધા કોર્ટમાં લઈ જાય છે. અને 5 વકીલોએ ભેગા થઈ અને પોસ્ટમોર્ટમ કર્યું કે 3 તીર નીકળ્યા અંદરથી. આ ગાંડા કઈ વાતો કરે, આપણને ગાંડા કરી દે. હું હાલતો થઈ ગયો આની વાતો આવી જોઈએ ભાઈ. હમણાં બાઘો મને કહેતો મને કે તમે અમેરિકા જાઓ કે 14 કલાક પ્લેનમાં બેહો કે તો તમે તો કે હોઈ ગયા હોય પેસેન્જર કે પણ પાયલોટ કે અંદર હું વાત કરતા હોય તમને ખબર છે? બાઘાને મેં કીધું ભાઈ મને થોડી ખબર હોય પાયલોટ અંદર હું વાત કરતા હોય. અરે મને કે એક આ બીજા કહેતા હોય એલા હોઈ નથી ગયો ને એ જ વાતું કરતા હોય છે. એક જણો મને કહેતો હતો મને કે એક તો પાયલોટ હતો ને પ્રજ્ઞાચક્ષુ હોય કે અને પ્લેન ઉડાડે. મેં તો હોય નહીં. મને કે હા પ્રજ્ઞાચક્ષુ પાયલોટ પ્લેન ઉડાડે. પણ મેં કીધું કેવી રીતના? અરે મને કે એમાં એવું હતું કે પ્રજ્ઞાચક્ષુ પાયલોટ હતો ને એ પહેલાં પ્લેનને રનવે ઉપર લાવે. હવે એ કે એરપોર્ટ ફરતી દિવાલ તો હોય જ કે અને કે આ પાયલોટનો નિયમ હતો દરવાજા ખુલ્લા રાખે છે, બધા પેસેન્જરો જોતા હોય કેબિનમાં. અને કે આ છે ને પછી પ્લેન રનવે ઉપર ચડાવે અને સીધું કે 300-400ની સ્પીડમાં જવા દે કે અને જવા દે ને ત્યાં સામે દિવાલ કે પેસેન્જરોને દેખાય ને એટલે બધા પેસેન્જરો ઘારે રાયડું પાડે એ મર્યા ત્યાં ઉપાડ લે કે સીધું ધાડ દે આમ એ જે પ્રજ્ઞાચક્ષુ પાયલોટ હતો કે બોલો. હમણાં તો એક પ્લેન ક્રેશ છું ને તો સીધું ધડીંગ દઈને નીચે આવ્યું તો એક દારૂડિયો ઊભો હતો એ કે ખોટા નીચે પડ્યા, જાવું તું તો ઉપર નહીં છે. અઘરું છે ભાઈ. હમણાં તો સ્વર્ગની અંદર ને એમ કે આંદોલન થયું. સ્વર્ગની અંદર આંદોલન થયું, અમારી માંગે પૂરી કરો. એમાં વાંઢા અને પરણેલા 2 વિભાગ હતા. 2 પાટિયા લઈ નીકળી ગયા, અમારી માંગે પૂરી કરો. તો પેલા વાંઢા પાસે ગયા એ કે ભાઈ તમારી માંગ છે હું? એ તો કયો. તો એ વાંઢાએ કીધું કે અપ્સરા છે ને એ બદલો કે આ 1,000 વર્ષથી અપ્સરા કે ડાન્સ કરે છે કે એને કે બદલો કે. પછી પરણેલા પાસે ગયા કે તમારી માંગ શું છે? એ કે અમારી માંગ એ છે કે આ પત્નીઓને અહીંથી કાઢો કે અમને સ્વર્ગ જેવું લાગતું જ નથી એને કાઢો કે ભાઈ. અઘરું છે. એક બેન તો એવું ટકટક કરે એ બેન એવું ટકટક કરે એની વહુ નકરું ટકટક જ કર્યા કરે. એમાં એક દિવસ બરાબર ભેંનો મગજ હલી ગયો તો ભેંએ એ બેનને પાટું માર્યું ને તો બેન ગુજરી ગયા ને તો પછી બરાબર બધા ગામના બધા બહેનો ખરખરે આવે તો બધા બહેનો ઉમટી પડ્યા ખરખરે આવવા માટે. તો એમાં બાજુમાં એક મહેમાન આવેલો એણે કીધું કે કોણ ગુજરી ગયું? અરે કે અમારા બાજુમાં એક ડોશીમાં હતા ને એ ગુજરી ગયા કે.
તો એ કે ભાઈ એ તો બહુ સારા હશે કે આમ જો તો ખરો કે ગામમાંથી કેટલા લોકો એ કે એને ખરખરે આવે છે કે બહુ સારા હશે, એટલા બધા માણસો ખરખરે આવે છે કે જો કેટલી બધી બાયું ખરખરે. ઓલો મહેમાનને કે કાંઈ હારા નહોતા કે, તો એ કે એટલી બધી બાયું ખરખરે આવે છે કે ખરખરે કોઈ નથી આવતી, બધી પૂછવા આવે છે ભેં વેચવી છે, ભેં વેચવી છે, પૂછવા આવે. ગુરુ છે ભાઈ. હમણાં એક ડોશીમાને મેં કીધું, મેં ડોશીમાં આ કુકરમાં 3 સીટી આવે, તમને ખબર છે અત્યારે નવા કુકર નીકળે 3 સીટીઓ આવે. મેં કીધું પહેલાં તો તપેલામાં તમે હાથીકડા નાખીને રસોઈ બનાવતા, હવે તો મેં તો કુકર આવી ગયા ને એમાં 3 સીટી વાગે. એનું કારણ હું મને કે અત્યારની બાયું એક વખતમાં ક્યાં સાંભળે જ છે. એટલે 3 સીટી વગાડે છે સમજા. હમણાં તે ખાવું ને જમાવટ ઝઘડો થઈ ગયો, એવો જમાવટ ઝઘડો થઈ ગયો, એવો જમાવટ ઝઘડો થઈ ગયો ને માણા ભેગું થઈ ગયું. તો હું ત્યાં ગયો, મેં તું શેમાંથી ઝઘડો થયો? ઓલા બેન મને કે મારો કાંઈ વાંક નથી, કે મારી દીકરાની વહુ છે ને કે એનો વાંક છે. તો મેં દીકરાને વહુને પૂછ્યું, મેં તો ભાઈ તો શું થયું? અરે મને કે કાંઈ નથી થયું, કે આ મારી હાહુ છે ને એને બોલવાનો ધડો નથી. પણ મેં તો થયું હું? અરે મને કે મેં મારી હાહુને એમ કીધું કે મારે હાલતા માર્કેટ જવાનું હોય તો મારા ઘરવાળાને એટલે તમારા દીકરાને કહો મને ગાડી લઈ દે, કે ગાડી વગર હું હલાવું. તે કે મારી હાહુ બોલી કે તારો જીભડો હલાય, કે આવડો મોટો છે ને એમાં કે અમારે ઝઘડો થયો બોલાય કે આમાં જમાવટ ઝઘડો થઈ જાય ભાઈ. એક બેન તો રોજ 500નો મેમો લઈને આવે, રોજ 500નો મેમો લઈને આવે. એનો ઘરવાળો કે તને કે આમ જો તારી પાસે પીયુસી છે, તારી પાસે લાયસન્સ છે, તારી પાસે હેલ્મેટ છે, ગાડીના કાગળિયા બધા કમ્પ્લેટ છે, અને 500 રૂપિયાનો મેમો લઈને આવીશો હું કામ તું રોજ? આ શેનો મેમો આવે છે? તો ઓલા બેન કે એ છે ને કે લાયસન્સનો મેમો આવે. તો પણ લાયસન્સ બતાવી દેવાય ને. ઓલા બેન કે ન બતાવાય, એમાં મારો ફોટો સારો નથી. 500 મેમો ભરો મને કબૂલ છે, લાયસન્સ બતાવવું કબૂલ નથી. હા, એક બેન અહીંયા તો રોજ મેમો દેવા હો, ટપાલી રોજ 2 દિવસ 3 દિવસ મેમો દેવા આવે, 2 દિવસ 3 દિવસ મેમો દેવા આવે. તો એક દી ટપાલી ખીજાણો કે બેન હરખી ગાડી હાંકતા જાઓ, આ તમારા મેમા દેવાના ચક્કરમાં કે 2 મેમા મારે આવી ગયા છે. ગુરુ છે ભાઈ. એક બેન તો હેલ્મેટ ગોતતા સવારના પોરમાં. તમે તો શું થયું? અરે મને કે મારું હેલ્મેટ કે ખોવાઈ ગયું, હેલ્મેટ કે ચોરાઈ ગયું, હેલ્મેટ ખોવાઈ ગયું. તો શેરીવાળા બધા કે જો અહીં ક્યાંક આડું ઓળું છે, એ કે ના ખોવાઈ ગયું, ત્યાં બાઘો આવ્યો, એ કે કૂતરા લઈ ગયા હશે. ઓલા બેન કે ના રે ના, કૂતરા તો લઈ આવ્યા હતા. હવે જે કૂતરા લઈ આવ્યા હતી આ બેન પહેરતા જ બોલો. પછી એનો ઘરવાળો ખાર ખાઈ ગયો, માર્કેટમાંથી નવું હેલ્મેટ લઈ આવ્યો 300 રૂપિયાનું, અને આવીને ફાંકા પાડતો હતો. આગળ નાનું કાણું પાડ્યું, વાહે એવડું મોટું કાણું પાડ્યું. તો હું ગયો, મેં કીધું આ આગળ નાનું એવું કાણું પાડ્યું, વાહે એવડું મોટું કાણું પાડ્યું, એનું કારણ શું? મને કે આપણે શરૂ ગાડીએ બીડી પીવી હોય તો એ કે હેલ્મેટના અંદર કાચમાંથી પી શકાય ને. તો મેં કીધું વાહે મોટું કાણું કાં પાડ્યું? મને કે તાર ભાભીની કે અંબોળો બહાર રાખવો હોય, અંબોળો બહાર રહે નહીં કે બોલો. ગુરુ છે ભાઈ. હમણાં તો એક ઉંદડો બાઇક લઈને નીકળ્યો, ધૂમ બાઇક લઈને હું કરતો, ઉંદડો નીકળ્યો, ચું કરતો હું બાઇક લઈને નીકળ્યો. ત્યાં એક બિલાડી હાથ બતાવ્યો, ત્યાં ઉંદડાએ સીધી બ્રેક માર્યો, અને બિલાડીને કે શું છે? તે બિલાડી કે જરાક મને કે આગળ સુધી લેતો જાય ને, લીપ દે ને. ઉંદડો કે બેહારતો જાવ એનો વાંધો નથી, કે પણ ઘરે પૂછી લીધું છે ને, પછી તારા મા બાપ એમ ન કે આ ગુંડા હારે હું કામ રખડશો. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો એની ઘરવાળીને લઈને અને સરકારી કચેરીએ ગયો, વાહે ગાડી વાહે બેહારી અને સરકારી કચેરીએ ગયો ને, તો ગેટ ઉપર ગાડી ઊભી રાખી અને એની ઘરવાળી કહે ઉત્તર નીચે, ઉત્તર. એની ઘરવાળી કે શું છે? પણ હજી અંદર જવાનું છે. ઉત્તર કીધું ને તને, ઉત્તર. જો અહીં બોર્ડ માર્યું છે, વિસ્ફોટક સામગ્રી અંદર લઈને જવાની મનાઈ છે. ઉત્તરી છે. હવે એની ઘરવાળી વિસ્ફોટક સમજતો જ બોલો. હમણાં તો એક રિક્ષાવાળો નીકળ્યો ને, તમે જોજો રિક્ષાવાળા નીકળે ને એટલે ગમે એને પૂછતા જાય આવું જ, ગમે એ હોય ને એને પૂછે આવું જ. તેમાં બરાબર રિક્ષાવાળો નીકળ્યો ને એક ડોશીમાં ઊભા હતા. હવે ડોશીમાં કંટાળી ગયેલા હો, અને રિક્ષાવાળા જે નીકળે એ પૂછા રાખે ક્યાં જવું. ડોશીમાં કંટાળી ગયા. એમાં એક રિક્ષાવાળો આવ્યો, આવીને કે માડી ક્યાં જવું છે? હા, ને માડી ખાર ખાઈ ગયા, કે નર્કમાં જવું છે. તો રિક્ષાવાળો કે બહાર ગેટે ઉતારીશ, 200 રૂપિયા થાય, અંદર નહીં આવું. એને હા પાડી દીધી બોલો, કે બહાર ગેટે ઉતારી દઈશ. હમણાં હું રિક્ષામાં બેઠો ને તો તમે જોયો રિક્ષાની અંદર ભાતનું લખેલું હોય. તો હમણાં હું રિક્ષામાં બેઠો ને તો બરાબર ઓલો આગળ આમ પાટિયું હોય ને ત્યાં લખેલું હતું ડાબે જો, એટલે મેં જોયું. તો ત્યાં લખ્યું હતું જમણે જો, એટલે મેં જોયું. તો ત્યાં લખ્યું હતું ઉપર જો, તો મેં જોયું. તો ઉપર લખ્યું હતું નીચે જો, તો મેં નીચે જોયું ને તો લખ્યું હતું હું ગાંડા જેવો છો કે આમ કરશે હકણો બે ને. રિક્ષાવાળા ગમે એ લખે ભાઈ. હું પહેલી વાર અમદાવાદ ગયો ને, પહેલી વાર અમદાવાદ ગયો. તો અમદાવાદ પહેલી વાર ગયો ને તો હું રિક્ષામાં બેઠો તો એક રિક્ષાવાળો મને કહે કે ભાઈ હું અમદાવાદની અંદર એટલા વર્ષ થયા કે મારે 35 વર્ષ થયા કે હું અહીં અમદાવાદમાં આવ્યો ને તે અહીં કાંઈ નહોતું. તો મેં કીધું કાંઈ નહોતું તું કોને હાટું રિક્ષા હકાવતો હતો? કાંઈ નહોતું હકાવતો તો કોને હાટું કીધું? અમારા સુરતની અંદર એક ભાઈ પ્રોગ્રામ બુક કરવા આવ્યો મારા ઘરે, અને 8-10 જણા સુરતની અંદર પ્રોગ્રામ બુક કરાવ્યા અને બધાએ બેઠા હતા.
એટલે મને પૂછ્યું તમારું બજેટ કેટલું, એટલે મેં મારું બજેટ કીધું, આછું પાતળું જે બજેટ છે અત્યારે એ કીધું મેં કે એટલું બજેટ. ત્યાં એક જણો બોલ્યો એની માને. મેં કીધું જો એની માને તેની માને એવું કરવું હોય તો આપણે પ્રોગ્રામ નથી કરવો. અરે મને કે એમ નહીં, એ નહીં માને. અમારા પ્રમુખ છે ને એ નહીં માને એમ એટલા બજેટમાં. અમુક બોલે ને તમને ઘૂમરે નાખી દે. બોલો અમુક અળની જગ્યાએ ર બોલતા હોય. હા મારી બાજુ મનીઓ રહે છે ને અળની જગ્યાએ ર બોલે. તો સવારના પોરમાં મને કે નવસાદભાઈ હું તમને મરવા આવવા નહોતો ત્યાં તમે મરી ગયા. મેં કીધું આપણે બેય મરી ગયા કીધું. શાંતિ રાખી કીધું. અમારે ગંભીરભાઈ છે, ગંભીરભાઈ ને મમરો, એ બે ભાઈબંધ છે. અને ગંભીરભાઈને છે ને પછી કુસ્તીનો શોખ. ગંભીરભાઈ કુસ્તી કરે, હારે મમરો હોય, એની હારે કૂતરો હોય. અને ગંભીરભાઈ કુસ્તી કરે, સામેવાળાને પાડી દે ને એટલે કૂતરાનું કામ કેટલું ખબર, ફરતો આટો મારે કૂતરો અને પછી એક પગ ઊંચો કરે, એટલું કામ કૂતરાનું. એમાં બરાબર આમથી બોકડો આવતો હતો અને ગંભીરભાઈની યાર કુસ્તી કર્યો, બોકડાને પાડી દીધો. ત્યાં તો કૂતરો ફરતો ફર્યો, પગ ઊંચો કર્યો, પતી ગયું. થોડાક આગળ ગયા ને તો ગધેડો હતો અને ગંભીરભાઈ ગધેડા કુસ્તી કર્યો. એવી કુસ્તી કરી ગધેડા એવી કુસ્તી કરીને ગધેડો પડી ગયો અને કૂતરો ફરતો આટો મારી અને ટાંગો ઊંચો કરીને વયો ગયો. થોડીક વાર થઈને તો આગળ ગયા ને તો એક આખલો આવતો હતો. તો મમરો કે ગંભીરભાઈ આખલો આવે છે, કુસ્તી કરવી છે ને? ગંભીરભાઈ કે આખલા અરે કુસ્તી તો કરવું કે, પણ કદાચ આખલો મને પાડી દે ને તો કૂતરાને પકડી રાખજે છે. એ ફરતો આટો મારીને ટાંગો ઊંચો કરે છે. એટલે અઘરું છે ભાઈ. હમણાં તો બરાબર એમ કહેવાય છે ને ભાઈ, બે ચોર નીકળ્યા ગાડી લઈને. અને ચોર લઈને નીકળ્યા ને ગાડી લઈને અને રોડ ઉપર એણે જોયું તો રોડ ઉપર એમ કહેવાય કે દોરી બાંધેલી અને દોરી ઉપર એક નાનો એવો છોકરો આમથી આમ હાલે અને નીચે એક જણો ઢોલકી વગાડે અને છોકરો આમ દોરી ઉપર હાલે અને એના એક ભાઈ ઢોલકી વગાડે. અને આ દ્રશ્ય ચોરે જોયું ને એટલે ચોરે વિચાર કર્યો કે આ આપણા કામનો છે કે છોકરો. એટલે એનો ખેલ પૂરો થયો ને પછી ચોર એની પાસે જઈને કીધું કે ભાઈ આમાં તને કેટલાક મળે છે? એટલે ઓલો છોકરો કીધું કે અમને આમાં 500 રૂપિયા મળે છે, 1500 રૂપિયા આપીશ, મારી માટે તારે કામ કરવાનું, દોરી ઉપર હાલવાનું. એ કે કાંઈ વાંધો નહીં. અને ચોર એને લઈ ગયા રાતે લઈ ગયા ને એક જગ્યાએ આમ કરીને આમ આકડીઓ ઓલી બિલ્ડિંગમાં ઘા કર્યો અને સીધો ત્યાં ચોંટી ગયો. બરાબર. એટલે આણે છોકરાને કીધું કે જા હવે હાલતો જા અને હામી બિલ્ડિંગમાં જઈ અંદર જઈને રૂમ ખોલી નાખ જા, એટલે અમારું કામ આસાન થઈ જાય. તો છોકરો કે જાવ તો ખરો, એનો વાંધો નથી, પણ ઢોલકી તો વગાડો. હવે ત્યાં ઢોલકી વગાડે આખી સોસાયટી જાગી ન જાય. આમાં છે ને ઢોલકી વગાડવી જરૂર છે. એટલે અમે તમને હસાવીએ ને એમાં તમારે તાળી પાડવી જરૂરી છે. એટલે તમે તાળી પાડતા રહેજો, આનંદ કરતા રહેજો. ભાભા ઢોર ચારતા નથી, બા પાસે વાર્તા નથી. ભાભા ઢોર ચારતા નથી, બા પાસે વાર્તા નથી. બધું આ મોબાઈલ ગળી ગયો તો હજી આપણે માનતા નથી. હા બધું અત્યારે મોબાઈલ ગળી ગયો છો. હા અમારે એક ભાઈબંધનો એક છોકરો છે, નકરી ગેમ જ રીમા કરે. બોલો નકરી ગેમ જ રીમા કરે. તો સોસાયટીમાં કાંતિભાઈ યોગ શીખવાડે. તો એક દી છોકરાને કાંતિભાઈ પાસે લઈ ગયા. એ કે તમે યોગ શીખવાડો છો, આ છોકરાને જરાક સમજાવો. કે નકરી ગેમ જ રીમા કરે છે, નકરી ગેમ રીમા કરે છે, કે આખો દી ગેમમાં જ રહે છે. કે ઓલા કાંતિભાઈની માથે હાથ ફેરીને કે બેટા રોજ સવારે 1 કલાક યોગમાં આવતો જા, તું છે ને યોગ કરીશ ને 1 કલાક એટલે તું ગેમ રમવાનું ભૂલી જઈશ. ઓલો છોકરો કાંતિભાઈને આમ જોઈને કે તમે રોજ 1 કલાક ગેમ રમો, યોગ ભૂલી જાઓ તમે. આમાં એટલી મજા આવે. અઘરું છે ભાઈ. હમણાં તો એક સરસ મજાના એક દાદીમાં એક છોકરાને કે બેટા ચાલ કે તું છે ને નકરો મોબાઈલમાં રહે છો ને, આજ તને સરસ મજાની એક વાર્તા સંભળાવું, સ્ટોરી. આપણે અત્યારના છોકરા ઇંગ્લિશવાળા સ્ટોરી સંભળાવું. તો છોકરો કે કાંઈ વાંધો નહીં દાદીમાં સંભળાવો. અને દાદીમાં શરૂઆત કરી. એક સરસ મજાનું મોટું ઘર હતું. એ જોજો છોકરાને સમજાવવા માટે એવું બોલવું પડે. સરસ મજાનું મોટું ઘર હતું, એમાં સરસ મજાના એક દાદા દાદી રહેતા હતા. જેમ કેમ હું અને તારા દાદા રહી છીએ એમ સરસ મજાના દાદા દાદી અને સરસ મજાના એમ કે મમ્મી પપ્પા રહેતા હતા. કેમ તારા મમ્મી પપ્પા છે? અને સરસ મજાનો તારી જેવો એક ક્યુટ કનૈયા જેવો દીકરો હતો. તું કેમ છો બેટા? એમ. અને સરસ મજાનું વાતાવરણ હતું. અને એમ કહેવાય કે જે સાસુ હતા એની એમ કહેવાય કે સાસુ છે ને એની સેવા એની દીકરાની હોવ એટલી સેવા કરે, એને પગ દબાવે, એને સરસ મજાનું સવારમાં નાસ્તો કરાવે, બપોરે જમાડે, સરસ મજાના એને કપડાં લઈ દે, એને ફરવા લઈ જાય. ત્યાં આ છોકરાની મમ્મી આવીને કે આને વાર્તા ન કહેવાય, મનની ભડાશ કહેવાય, ભડાશ. આ છોકરા આગળ ભડાશ કાઢે છે. અઘરું છે ભાઈ. હા એક બેન તો બરાબર એમ કહેવાય, મોબાઈલ છે ને ભાઈ, મોબાઈલ આમ રાતે 2:30 વાગે ઊભા થયા ને પાણી પીવા અને મોબાઈલમાં જોયું ને તો મોબાઈલની અંદર મેસેજ હતો બ્યુટીફુલ. અને બેને જોયું બ્યુટીફુલ, મારા ઘરવાળાના મોબાઈલમાં બ્યુટીફુલ. અને રાતે 2:30 વાગ્યાના ઘરવાળાને ઉઠાડ્યો, પાણી નાખીને ઉઠાડ્યો. શું છે કે આ તમારા મોબાઈલમાં જોવો કે કેવા મેસેજ આવે છે? રાતે 2:30 વાગે તમને કે આ બ્યુટીફુલના મેસેજ કોણ કરે છે?
તો ઓલો ઊભો થયો, લાઇટ કરી, ચશ્મા પહેર્યા ને પછી આમ કહીને આમ વાસીને કે જરાક હરખું જો બ્યુટીફુલ નથી, બેટરી ફૂલ છે. આ બેટરી ફૂલના મેસેજ બ્યુટીફુલ વાંચજો કે અઘરું છે ભાઈ. અને અત્યારે કેટલો જમાનો આવ્યો તમે જુઓ, કેવો જમાનો આવ્યો. અત્યારના જમાનાની અંદર તમે જુઓ, પતિ પત્ની એકબીજાને અડી શકે, પતિ પત્ની એકબીજાને અડી શકે, પણ એકબીજાના મોબાઈલ ન અડી શકે. બોલો, હા મોબાઈલ પડ્યો હોય તો અડી ન શકે, રિંગ વાગતી હોય તો ઉપાડે નહીં. અત્યારે આવો જમાનામાં આપણે જીવીએ સાહેબ. હા, એક બેન તો અમેરિકા ગયા ભાઈ, અમેરિકા એક બેન ગયા, અને અમેરિકા ગયા ને ભાઈ, તો અમેરિકા ગયા ને તો ત્યાં જઈને એણે ઓલું સિમ બદલ્યું. અમેરિકા જઈને એણે આના વરે કીધું હતું કે ત્યાં પૂગીને મને છે ને મેસેજ કરી દેજે, તો ત્યાં જઈને સિમ બદલ્યું. કારણ કે તઈ આ વોટ્સઅપ ને ઇન્ટરનેટનો જમાનો નહીં, ત્યારની વાત કરું. એટલે ત્યાં જઈને ત્યાંનું સિમ નાખ્યું અને ઓલો કીપેડવાળો મોબાઈલમાં ટાઈપ કરીને કે મારા પતિને કે મેસેજ મોકલી દઉં કે હું પૂગી ગઈ છે. હવે સિમ બદલ્યું તો ઓલા નંબર બધા સિમમાં હતા, આ નંબર આમાં આ સિમમાં નંબર નહોતા. એટલે આણે શું કર્યું, એને પતિનો નંબર એને મોઢે યાદ જ હતો, એટલે એણે મેસેજ લખ્યો કે હું બરાબર પૂગી ગઈ છું અને હું અહીં જોઉં છું, જો મજા આવશે રહેવાની તો પછી તમને અહીં બોલાવી લઈશ. એમ કરીને એણે મેસેજ એના વરને સેન્ડ કર્યો, પણ એક આંકડો ભૂલાઈ ગયો અને મેસેજ ગમમાં દઈને ગયો. હવે જે મેસેજ જેને આવ્યો ને એની પત્ની હજી 2 દી પહેલાં જ ગુજરી ગઈ. હજી એના બેહણા હાલતા હતા. હા ના ભાઈ, મેસેજ આમ કહીને આમ રીડ કર્યો ને જોયો ને મેસેજ, તો મેસેજમાં લખ્યું હતું કે હું અહીંયા સહી સલામત પૂગી ગઈ છું અને જો મને ફાવી જાય 2 દી પછી 2 મહિના પછી તમને બોલાવી લઈશ. બોલાને એટેક આવી ગયો. બોલો, ઉપરથી મેસેજ આવતા લાગે. અઘરું થઈ ગયું ભાઈ. એક જણો તો અમારે છે ને ગૂગલમાં બધું ગોચ્યા જ રાખે. બોલો, ગૂગલમાં જ ગોતતો હોય અને ઇંગ્લિશ સિવાય વાત ન કરે. અને ગમે એ વાત હોય ને લ્યો ગૂગલમાં જોઈ લો, કોઈ પણ વાત હોય ને લ્યો ગૂગલમાં જોઈ લો. મેં એક દી પૂછ્યું, મેં તો ફલાણા કલાકારની ઉંમર કેટલી, મને કે લ્યો ગૂગલમાં જોઈ લો. બોલો, ફલાણું મેં કીધું ગૂગલ, મને કે ગૂગલમાં જોઈ લો. મેં તાર દાદાનું નામ હું, મને કે ઉભા ગૂગલમાં જોઈ લો. ગમે એ વસ્તુ ગૂગલમાં જ જોઈ લે. તો એમાં અમારી સોસાયટીમાં એક છોકરી ખોવાઈ ગઈ, તો બધા રાડ થયા હતા, છોકરી ખોવાઈ ગઈ. તો ત્યાં સુધરેલો આવ્યો આવીને કે શું એટલી રાડ કરો છો તમે લોકો, અત્યારે ટેકનોલોજીના જમાનામાં જીવો છો, ગૂગલમાં ગોતો. હવે ગૂગલમાં છોકરી ન મળે કીધું. સોસાયટીવાળા ભેગા થઈને માર્યો છે ખાલી. અઘરું છે ભાઈ. એક જણે તેની પત્નીનું નામ જ ગૂગલ રાખ્યું ભાઈ, ગૂગલ. હો, મેં તો ગૂગલ ક્યાં રાખ્યું? અરે મને કે એક વાત પૂછો ને 10 જવાબ દે. હા તો ગૂગલ જ રાખવા જેવું હતું કે ભાઈ. એક બેન એના વરને કહેતા હતી કે કદાચ હું ગુમ થઈ જાઉં તો તમે શું કરો? અરે કે તું ગુમ થઈ જાય ને, તારો ફોટો છે ને કે એ વોટ્સઅપમાં વાયરલ કરું, નીચે લખવું કે મારા ધર્મપત્ની ખોવાયેલા છે, જેને મળે એના. હા, મોબાઈલના જમાના મોબાઈલ જેવી વાતું કરે છે માણસો. હમણાં લખાની ઘરવાળી લખાણ કહેતી હતી કે જોવો તો કે મારો ફોટો કેવો આવ્યો કે હું હાવ આવી દેખાવ છું કે આ જોવો ખરા ફોટો તો જોવો કે કેવો આવ્યો છે, આ નાક ત્રાહું આવ્યું ને કાનની બુટી આવી કેવી રીતના, આ વાળ કેવા આવ્યો ને હું હાવ આવી દેખાવ છું. લખો કે એવી દેખાતી નથી, ફોટો પાડવાવાળો છે ને એ બુદ્ધિ વગરનો છે, ગાંડો છે કે આવી રીતના ફોટા પાડે કે આવડતું જ નથી ફોટા પાડતા. ઓલી કે પણ મેં સેલ્ફી લીધી છે. તો તારા ભાગી છે. અઘરું છે ભાઈ. એક બેન તો દરિયાકાંઠે ગયા ભાઈ, દરિયાકાંઠે. હા, દરિયાકાંઠે છે ને એને વિચાર્યો મોજા હારે સેલ્ફી લઉં. આમથી મોજો આવ્યો ને બેન આમ સેલ્ફી લેવા ગયા ને, સેલ્ફી આવી પણ મોજા નહીં આવી, બેનની ન આવી. અઘરું છે ભાઈ. એ કહેવત છે ને, નેકી કર દરિયા મેં ડાલ. ખબર આપણી જૂની કહેવત છે, નેકી કર દરિયા મેં ડાલ. હવે શું છે ખબર છે, બધું કર ફેસબુકમાં નાખ. હા, જ્યાં જઈને ફોટા પાડીને ફેસબુકમાં નાખે. તો એક જણો તો મોટર કાર લઈ આવ્યો ભાઈ, 4 વ્હીલ લઈ આવ્યો અને 4 વ્હીલ લઈ આવીને એણે ફોટા બોટા પાડ્યા અને બધા વોટ્સઅપ ગ્રુપમાં ડાણા કરતા જવા દીધા હો કે મેં નવી 4 વ્હીલ લીધી. એમાં એક ફેમિલી ગ્રુપ ને એક ફ્રેન્ડનું ગ્રુપ ને બધામાં નાખ્યા. હવે જે ફ્રેન્ડનું ગ્રુપ હતું ને એમાં બધાય મેસેજ આવતા હોય તો આણે મેસેજ નાખ્યો કે મેં આજ નવી 4 વ્હીલ લીધી. ત્યાં તો બધા નીચે શરૂ થઈ ગયા, કોંગ્રેચ્યુલેશન, અભિનંદન આવા મેસેજ આવે. એમાં એક જણો મારી જેવો હતો, એણે કંઈ જોયેલું નહીં મેસેજ આગળના, અને એ ગ્રુપમાં એણે ઠોક્યું હો, સીધું શાયરી જ નાખી અંદર કે સાહેબ ઈમાનદારીથી કામ કરો ને તો તકલીફ છે, બાકી ગાળિયા કરવાવાળા તો ગાડીઓ ફેરવે. આવો મેસેજ અંદર નાખ્યો ને ઓલાય વાંચ્યો ને હજી બાતે જ. બોલો, એટલે કીધું આ ગ્રુપમાં આવા ઝઘડા થાય અત્યારે. એટલે જોયા વગરનું માણે નાખી દીધું ભાઈ. હમણાં એક જમાઈને સાસુએ ફોન કર્યો, જમાઈ સાસુને ફોન કર્યો ને એટલે આમ સાસુનો ફોન કે હા બોલો મમ્મી બોલો. એ કે જમાઈ રાજ કેમ છે? કે અરે કે મારી વાત જવા જોઈએ કે તમારે નિરાશ થઈ ગઈ ને હવે, તમારું વાવાઝોડું મારીને આવી ગયું છે. અઘરું છે ભાઈ. હમણાં એક બેને એના વરને માર્કેટમાં દુકાન ભાઈ કરિયાણાની, અને માર્કેટમાં દુકાન ને બેને એના વરને મેસેજ કર્યો કે માર્કેટમાં કે ગુંડા આવી ગયા.
આવી રીતના આમ કહીને વાહે પ્રશ્નાર્થનું આમ ચિહ્ન કર્યું. માર્કેટમાં ગુંડા આવી ગયા. અને ઓલા ભાઈ મેસેજ વાંચો, માર્કેટમાં ગુંડા આવી ગયા, માર્કેટમાં ગુંડા આવી ગયા. એણે દુકાન બંધ કરીને આજુબાજુવાળાને બધાને દુકાન બંધ કરાવીને શાકભાજીવાળાને બધું બંધ કરાવ્યું. માર્કેટમાં ગુંડા આવી ગયા, ગુંડા આવી ગયા એમ કહીને ઘરે વયો ગયો સ્કૂટર લઈને. તો એની ઘરવાળી કે કેમ વહેલા આવી ગયા? એ કે તે મેસેજ કર્યો હતો ને, માર્કેટમાં ગુંડા આવી ગયા. એની ઘરવાળી કે ગુંડા નહીં, ગુંદા આવી ગયા એમ પૂછતી હતી કે હું ગુંદા આવી ગયા એમ. એને ઘરવાળો કે તું ગુજરાતીમાં લખતી જા, આ તે ઇંગ્લિશમાં લખ્યું છે માર્કેટમાં ગુંડા આવી ગયા. ગુરુ છે હો. એક બેને તો ફેસબુકમાં ફોટો નાખ્યો, બોલો કેવો ફોટો નાખ્યો ખબર? એના સાસુને પગ દબાવતા હોય ને એવો ફોટો નાખ્યો અને ઉપર લખ્યું હેપી મધર્સ ડે. અને આમ સાસુમાના પગ દબાવતા હોય ને એવો ફોટો. તો અત્યારે કોમેન્ટ કરવાવાળા તો છે જ ભાઈ, સારી કોમેન્ટ કરે ને ખરાબે કરે ને બધાય સાચું વાસ્તવિકતા એમાં કહી દે. તો એમાં બધાની કોમેન્ટ આવતી હતી, વાવ નાઇસ, હેપી મધર્સ ડે, તમે સરસ તમારા સાસુની સેવા કરો છો ને બહુ સારું ને પ્રાઉડ ઓફ યુ ને આ ને તેનું બધું લખતા હતા. એમાં એની પાડોશીએ કોમેન્ટ કરી, એ કે વૃદ્ધાશ્રમમાં ગયા હતા એમને આંટો મારવા. કારણ કે એના હાહુ હારા વૃદ્ધાશ્રમમાં હતા, બોલો. એટલે આમાં હાસી ખબર પડી જાય હો. એક બેન એના વરને કહેતા હતી કે કાલે મારો જન્મદિવસ છે, તમે મને શું ગિફ્ટ આપશો? તમે શું ગિફ્ટ આપશો? તો એનો વર કે બોલ ગાંડી, તું કે તને ગિફ્ટ આપું. હવે આને મૂળ કાર જોતી હતી એટલે એણે એના ઘરવાળાને કીધું કે આમ જો મને એવી ગિફ્ટ આપો કે આમ પગ મૂકું ને એટલે કાંટો સીધો છે ને 70-80 પૂગી જાય એવી ગિફ્ટ આપો. એનો ઘરવાળો કે ગાંડી એમાં શું મૂંઝાઈ ગઈ, તને ગિફ્ટ મળી જશે રાત્રે. એનો ઘરવાળો રાતે વજન કાંટો લઈને આવ્યો, કે લે ગાંડી આની માથે પગ મૂક, 130 પૂગી જાય સીધો. આવું છે ભાઈ, આવું ડીંડક હાલે છો. અમારે એક હાથીભાઈ છે, માટલા જેવી ફાઇન્દ મોટી જબર. હા ફાઇન્દ એવડી મોટી ફાઇન્દ અંદર તમે જુઓ ને 25-30 લીટર તો પાણી હામી જાય એવડી મોટી ફાઇન્દ હો. અને ઇલેક્ટ્રિક સ્કૂટી લઈ આવ્યા હમણાં, બોલો ઇલેક્ટ્રિક સ્કૂટી લઈ આવ્યા. અને હાથીભાઈ ઇલેક્ટ્રિક સ્કૂટીમાં બેહે ને તો સ્કૂટી બંધ થઈ જાય, બાકી ગામના બધા છોકરા વાટા મારે, બોલો. પણ એ જેવા બેહે ને તો સ્કૂટી બંધ થઈ જાય. તો પછી એણે કેટલાય જણાને બતાવ્યું કે આ વાંધો શું છે. 2-4 જણા દેવાય કે કાંઈ ભૂત નથી ને, તમને કાંઈ નડતર નથી ને, તમે બેહો ને ક્યાં સ્કૂટી બંધ થઈ જાય ને બીજા બધા રાખે. એ કે એ જ ખબર નથી પડતી કે હું બેહું નાળી સ્કૂટી બંધ થઈ જાય. શરૂ જ હોય કે પગ ઉપર લઉં ને તો તરત સ્કૂટી બંધ થઈ જાય. પછી મને બોલાવ્યો, મને કે જરાક જોવો તો. પછી મેં ધ્યાનથી જોયું, મેં કીધું આમાં કાંઈ વાંધો નથી, પણ મેં કીધું આ તમારી ફાઇન છે ને, મેં કીધું એ ઓલી સ્વિચને અડી જાય, તમે પગ ઉપર લ્યો ને એટલે સ્વિચ બંધ થઈ જાય કીધું. એટલે આ ફાઇનનું ક્યાંક કરો કીધું, બાકી સ્કૂટીમાં કાંઈ વાંધો નથી. અમારા હાથીભાઈ છે ને દવાખાને ગયા ભાઈ, હાથીભાઈ દવાખાને ગયા ને, એક તો મોટું જબર પેટ, દવાખાને ગયા. ડૉક્ટર સાહેબને કહે કે મને પેટમાં દુખે છે. ડૉક્ટર સાહેબ તપાસ કરીને બિલ આપ્યું કે દવા આપી કે આ દવા લઈ લેજો ને આ મારું કે ફીનું બિલ. અને પછી ડૉક્ટર સાહેબે હાથીભાઈને જરાક સલાહ આપી કે જરાક પેટ ઓછું કરો, કે ઓછું કરો. તો હાથીભાઈ બિલ જોઈને એની સામું જોઈને કે તમે થોડુંક ઓછું કરો. આમ ન હોય, હા હોય કે અઘરું છે ભાઈ. હમણાં એક જણો દવાખાને ગયો ને, પેટમાં દુખતું હતું. હા ને ગયો દવાખાને તો ડૉક્ટર સાહેબે તપાસ કરીને કે ભાઈ શું થાય છે, કે મને પેટમાં દુખે છે. ડૉક્ટર સાહેબે તપાસ કરી અને કે હું દવા લખી દઉં છું, 4 દિવસ દવા લેજો એટલે મટી જશે. એ કે આમ દવા લખવા માંડ્યા તો ઓલો ઊભો કે સાહેબ બહુ કડવી દવા ન લખતા. તો ડૉક્ટર સાહેબ એની સામું જોઈને કે 2 કિલો તને પેંડા લખી દઉં. દવા જ લખવાની હોય છે. અમુક ડૉક્ટરને ગોટે ચડાવી દેશો. હમણાં એક જણો તો દવાખાનામાં પગ ભાંગી ગયો છે ને, તો પ્લાસ્ટર આવ્યું છે, તો આમ લાંબો પગ કરીને બેઠો હતો દવાખાનામાં. આમ લાંબો પ્લાસ્ટર આવ્યું છે ને, આ પગની અંદર પ્લાસ્ટરને આમ લાંબો પગ કરીને બેઠો હતો. ત્યાંથી એક મારી જેવો નીકળ્યો અને જોઈને કે હા દુનિયામાં મેં આવો લાંબો પગ નથી જોયો. તો ઓલા બીજો પગ લાંબો કર્યો, લે જોઈ લે. હા દુનિયામાં નથી જોયો ને કે બીજો જોઈ લે. ગુરુ છે ભાઈ. એક ભાઈ તો છે ને રોડ ક્રોસ કરતા હતા ને, એમાં આમથી 4-વ્હીલવાળા આવ્યા ને ઉડાડ્યા ભાઈને. અને ભાઈ પડી ગયા ત્યાં તો ટોળું ભેગું થઈ ગયું ને બધા ઉચકીને સાઈડમાં લઈ ગયા. ને એક જણો કહે કે તમે ભાગશાળી છો, કે સામે જ દવાખાનું છે. ઓલો કે પણ હું ડૉક્ટર છું એ કે. રોડ ક્રોસ ઘરેથી આવતો દેખીએ એને જ ઉડાડ્યા, બોલો. તો એ કહેવા તમે લડી લેજો. એ ગુરુ છે ભાઈ. અમારે એક દલ્લો છે ભાઈ, ચેન સ્મોકર હો, ક્યારેક બીડી પીવે. એટલી બધી બીડી પીવે દલ્લો. તો હમણાં બેભાન થઈ ગયો. હા ને ત્યાં તો શેરીમાં 4-5 જણા ભેગા થઈ ગયા, દલ્લો બેભાન થઈ ગયો. ત્યાં તો અમે બધા પૂગી ગયા અને જોયું તો દલ્લાને તાવે એટલો બધો ભર્યો. મેં તો આને સીધા દવાખાને લઈ જાઓ, 108માં નાખીને દવાખાને લઈ ગયા. ડૉક્ટર સાહેબે જોયું કે આને તાવ ભર્યો છે, સીધું મોઢામાં થર્મોમીટર મૂક્યું. હજી થર્મોમીટર મૂક્યું ને ત્યાં દલ્લો ભાનમાં આવ્યો, કે સાહેબ બાકસ આપો. એટલે આ થર્મોમીટર છે, બીડી નથી કીધું. કંઈક તો શાંતિ રાખ. ગુરુ છે ભાઈ. હા દલ્લો કહેતો ડૉક્ટર સાહેબને કે સાહેબ મને વિચાર આવે કે અમે કે ખેડૂ માણે કે અમારી ત્યાં આવે તો અમે કે મહેમાન આવે અમારી ત્યાં
તો સાહેબ મને એવો વિચાર આવે કે અમારે ત્યાં મહેમાન આવે અમે માંડવી દઈએ કે ડોડા દઈએ કે શીભડા દઈએ કે આ કે વેપારી માણસ છે કે આની ત્યાં આવે તો આ વેપારી માણસ હોય તો એ શું કે થોડું ઘણું કરિયાણું આપે કે ભાઈ આ ફ્રૂટનો ધંધો કરે છે થોડોક ફ્રૂટ આપે કે આ મારી હારે છે કે શાકભાજીનો ધંધો કરે એ થોડુંક શાકભાજી આપે કે એને મહેમાન આવે તો મને વિચાર આવે છે ડૉક્ટરની ત્યાં મહેમાન આવતા હશે તો ડૉક્ટર શું દેતા હશે કે તમે હું ઇન્જેક્શન આપો ગ્લુકોઝના 2 બાટલા આપો કાલ્યો લેતા જાઓ નબળા આવ્યો ચડાવી દેજો. હા હવે ડૉક્ટરને ઘૂમરે નાખી દે. બોલો દલ્લો છે ભાઈ. હા હમણાં 4-5 લોભિયા બેઠા હતા બરાબર ત્યાંથી દલ્લો નીકળ્યો તો એક લોભિયો દલ્લાને કે આમ જો દલ્લા લીંબુનું આથણું જેટલું જૂનું હોય ને એટલું મજા આવે ખાવાની. લીંબુનું આથણું જેટલું જૂનું એટલી મજા આવે. તો દલ્લો કહે કે મારા ઘરે કે 12 વર્ષ જૂનું છે. તો બધા કે હાલો ચાખવા જાય. દલ્લો કે ચાખવા દીધું હોય તો 12 વર્ષથી હોય દો કોઈ નહીં. મ્યુઝિયમમાં મૂકવાના છે આથણાને. અઘરું છે ભાઈ. એક પાનના ગલ્લે બોર્ડ માર્યું. બોલો પાનના ગલ્લે અહીંયા પાન ખાઈને થૂકવું નહીં. તો એક જણા ત્યાં જઈને પિચકારી મારી. ઓલો કે અહીં બોર્ડ વાંચ્યું લખ્યું છે વાંચતો નથી કે અહીં પાન ખાઈને થૂકવું નહીં. ઓલો કે મેં અહીંથી થોડું પાન ખાધું મેં તો સામેથી ખાધું એ છે. તો બીજો આવ્યો એણે પાન લીધું અને થૂક્યો. ઓન ગલાવાળો કાંઈ બોર્ડ વાંચી ગયા મેં માર્યું છે કે અહીં પાન ખાઈને થૂકવું નહીં. ઓલો કે અહીંથી પાન ખાધું તો અહીંયા જ થૂકવું નહીં બીજે ક્યાં થૂકવા જાય. ઓલો ગલાવાળો કે એમ તો હું ઝાડાની કે ગોળીઓ રાખું છું. પછી ઓલો વયો ગયો. એક પાનના ગલ્લાવાળા મારા મિત્ર છે હેમંતભાઈ. બોલો હેમંતભાઈ મારા મિત્ર. તો એક દી મને કે મારા ઘરે જમવા આવો ના હોય કે મારા ઘરે જમવા આવો ના આવો. તો હું તો એક દી એને ઘરે જમવા ગયો ને મને કે ભાઈ જો મારા હાથની જે ચટણી ખાઈ નહીં કે ભૂકા કાઢી નાખે એવી ચટણી બનાવી કે મને તીખી ચટણીનો શોખ છે. અને એ પોતે તીખી ચટણી બનાવે. બોલો હેમંતભાઈ. તો મને કે તમે ચાખો એ કે તો મને જરીક એવી મૂકીને મેં જરાક ચાખીને તો મને બહુ તીખી લાગી. તો મેં જો નહીં ખાવ ને તો હેમંતભાઈનું દિલ દુખશે કારણ કે એને અંદરથી ગર્વ હોય કે હું આ ચટણી બનાવું છું. એટલે પછી મેં હું વિચાર કર્યો મેં એક કામ કરું રોટલીનું બટકું લઉં એકારે બધી નાખીને જવા દઉં અંદર. એટલે મેં કીધું પતે મેં દઉં. તો મેં આમ કહીને આમ પહેલાં જરાક ચાખી હતી મને તીખી તો લાગી હતી. મેં રોટલીનું બટકું ભાંગ્યું આમ કહીને આમ કરીને બધી ચટણીને ઘરે કોળીઓ અંદર જવા દીધું. ત્યાં હેમંતભાઈ ભાળી ગયા. જોઈ કે ભાવી ને એની ઘરવાળીને કે હજી નાખી કે આને મેં નહોતું કીધું તને ભાવશે એ એટલી બધી પાછી નાખી ગયા. બોલો તીખું રાતે તો સારું પછી સવારે થોડાક દેકારા કરાવે બીજું કંઈ નહીં. કારણ કે બહુ તીખું નથી ખાતો નકર હું પાછળથી પસ્તાવો થાય બીજું કાંઈ નહીં. અઘરી વસ્તુ છે ભાઈ. હમણાં તો એક નાના બેબી બોય છે ને નાનો બેબી બોય હજી તો જન્મું જ હશે ત્યાં તો એને ઝાડા થઈ ગયા. ત્યાં તો આખું ઘર હનેપાદ ઉપડી ગયું. બોલો બધા ઉભડક પગે થઈ ગયા. બેબીને શું થઈ ગયું બેબીને શું થઈ ગયું બેબીને શું થઈ ગયું. અલે છોકરી કે ના ડોશીમાં કે ઉપાધિઓ કરવામાં કે અને હજી પહેલો ઉનાળો છે ને એટલે કે એને થઈ જાય કે ઝાડા. તો એમ તો કે દાદાને ઝાડા થઈ ગયા છે ડોશીમાં કે એને છેલ્લો ઉનાળો છે એને તૈયારી છે કે સમજે. સ્કૂલમાં સાહેબ એક છોકરાને ઊભો કર્યો. બોલો સ્કૂલમાં ઊભો કરીને કે બેટા બોલ બાટલો ને બાટલીમાં શું ફરક. તો છોકરો કે સાહેબ બાટલો છે ને બાટલો એ ચડાવવો પડે અને બાટલી એની મેળે ચડી જાય એને ચડાવવી ન પડે કે અઘરું છે ભાઈ. એક બેન એના ઘરવાળાને કહેતા હતા કે તમે મારા માટે દારૂ ન મૂકી શકો તમે મારા માટે દારૂ ન મૂકી શકો. તો ઓલો કે પણ ગાંડી હું થોડો તારા માટે પીવું છું કે હું તારા માટે પીતોય નથી કે. હા એક બેન એને ઘરવાળાને કહે કે તમે લગ્ન પહેલાં દારૂ પીતા હતા લગ્ન પછી દારૂ પીવો છો તમારામાં કંઈ સુધારો જ ન આવ્યો તમારામાં કંઈ સુધારો જ ન આવ્યો એવા ને એવા રહ્યા. ઓલો કે શાંતિ રાખી કે લગ્ન પહેલાં છે ને એ કે હું ખુશીનો પીતો હતો લગ્ન પછી હું ગમનો પીવું છું. ઘરા છે માણસો ભાઈ. 2 દારૂડિયા બારમાં બેઠા તો અને 2 દારૂડિયા બારમાં બેઠા હતા ને 2 દારૂડિયા એમ કામ નક્કી કર્યું 2 દારૂડિયા કે આપણે છે ને ભાઈ કે આમ જો ભાઈ કે આપણે છે ને રોજ કે હું કે રાતે 2 વાગે ઘરે જઈએ છીએ કે 10 પેક પીને જાય ને કે નથી મજા આવતી કે આજ તો મેં નક્કી કર્યું છે કે 2 પેક પીવા છે ને 10 વાગે વી જવું છે નકર કે રોજ ઝઘડા થાય છે ઘરે. ત્યાં વેટર એવો કે આજે ઝઘડો તો થાય જ કે કેમ ઝઘડો થાય કે આજે ઝઘડો થાય કે ઊંધું થઈ ગયું છે આજે તે કે તમે કે 10 પેક પીધા છે ને 2 વાગ્યા છે એટલે જલ્દી નીકળો કે આવી વાતું કરતા હોય. બોલો પાછું જ્ઞાન દેતા હોય એક આવી જાઓ. પણ લંડનમાં એક 100 વર્ષના માજીઓ લંડનમાં 100 વર્ષના માજી લંડનમાં અને એનું ઇન્ટરવ્યૂ લીધું કે તમે એટલા નિરોગી કાં. તો માજી કહે કે નિરોગીનું કારણ એ છે કે મને પેટમાં દુખે ને તો હું બિયર પીવું તાવ આવે ને તો રમ પીવું માથું દુખે ને મને માથું દુખે ને મને તો હું વિસ્કી પીવું. તો ઓલો ઇન્ટરવ્યૂ વાળો કે તમે પાણી ક્યારે પીવો. ઓલા માજી કે એટલી માંદી પડી જ નથી કોઈ દી પાણી પીવું. હા તો ખાલી હાસ્યની વાત છે હળવી વાત છે સાહેબ. બાકી તમે છે ને ભાઈ તમે ટેન્શન મુક્ત રહ્યો અને હસતા રહ્યો અને આનંદ કરતા રહ્યો અને શુદ્ધ
ચોખ્ખા એમ કહેવાય કે જે કોઈ પણ જાતની દવા વગરના ભેળસેળ વગરના શાકભાજી અને ઘરનું ખાવ ને, બહારનું જે જંક ફૂડ છે એ ન ખાવ અને ઘરનું ખાવ ને તો તમે નિરોગી રહ્યો સાહેબ. આ બધાય આપણા વડીલો કહે છે કે સરસ મજાનું સાદું ભોજન ઘરે ખાઓ તો તમે નિરોગી રહ્યો. આ મારા શબ્દો નથી, આપણા વડીલોના છે. એ જંક ફૂડ ન ખાતા સાહેબ. તમે જો વર્ષો પહેલાં છે ને આપણે કાચું ખાતા, આદિમાનવ કાચું ખાતા, પછી આપણે શું કરવા માંડ્યા, શેકીને મીઠા ખાવા. પછી આપણે શું મીઠા કરવા, શેકીને ખાતા ખાતા આપણે મીંડા બાફીને ખાવા, પછી મીંડા આપણે તળીને ખાવા, પછી મીંડા આપણે વઘારીને ખાવા. અત્યારે આપણે ડૉક્ટર સાહેબ પાસે જઈએ તો ડૉક્ટર સાહેબ શું કે ખબર, કાચું ખાઓ. આપણે એ તો ખાતા હતા. અમારી બાજુમાં નાનજી બાપા રહે છે. હવે નાનજી બાપાનું મુંબઈ પ્રોગ્રામમાં લઈ ગયો. મારે વળી આ દિવાળીને અત્યારે સમય છે, 3-4 પ્રોગ્રામ આવી ગયા દિવાળીના. તો નાનજી બાપાને મેં કીધું હાલો મારી ભેગા. તો નાનજી બાપાને અમે એક રૂમમાં, હવે મારે રાત્રે ઉજાગરો હોય પ્રોગ્રામનો, અમે રૂમમાં હોય. નાનજી બાપાની ટેવ કેવી ખબર છે, રાતનું 1 વાગે ને એટલે પહેલાં રૂમની લાઇટ કરે, પછી નાનજી બાપા બીડી હળગાવે, પછી બીડી પીને પાછી લાઇટ બંધ કરે, વળી પાછા 2:30 વાગે પાછી લાઇટ કરે, બીડી હળગાવે, પાછી લાઇટ બંધ કરે. અરે મેં કીધું બાપા તમે ઘડી લાઇટ ચાલુ કરો છો ને, મેં કીધું ઊંઘ બગડે છો. કીધું મારે ઉજાગરો છે ને, ઘડી લાઇટ શું કામ શરૂ કરો છો? આમને બીડી પી લેતા હોય તો મને કે જરાક ધુવાડો જોઉં ને તો મને મજા આવે. એમ તમારી તાળીઓ ને તમારું હાસ્ય અમે જોઈને તો અમને વધારે મજા આવે. સમજ્યા તમે? એટલે મજા કરાવવાનો આજનો કાર્યક્રમ છે, આનંદ કરવા માટે ભેગા થયા છે. હમણાં બાઘો મને કહેતો હતો, મને કે એક ભાઈ મને કહે કે વ્યસન ન હોય ને તોય કેન્સર થાય. મેં કીધું હું વાત કર? હા મને કે ભાઈ મને મળ્યા, મને કે બીવરાઈ દીધો. એ ભાઈએ મને એમ કીધું કે વ્યસન ન હોય ને તોય કેન્સર થાય. કે અરે મને તો ફાલ પડી કે વ્યસન ન હોય તોય કેન્સર થાય. કે હું તો 8 દી સુધી તો કે હુઈ ગયો નહીં. કે પછી કંટાળીને હું ડૉક્ટર પાસે ગયો અને ડૉક્ટરને જઈને મેં કીધું, મેં તો ડૉક્ટર સાહેબ આ વાત સાચી છે કે વ્યસન ન હોય તોય કેન્સર થાય? ડૉક્ટર સાહેબ કે એ વાત સાચી છે કે પણ 1 લાખે એકાદા જણાને થાય, 1 લાખે એકાદા જણાને કેન્સર થાય. કે હવે મને એમ જો ઘાસ ઘરે આવ્યો કે ઘરે આવ્યો ને તે મારી ઘરવાળી કે પાડોશી યાર વાતું કરતી હતી કે મારો ઘરવાળો તો લાખોમાં એક છે. પાછી ફાલ પડી અઘરું છે ભાઈ. અને આ બાઘાની ઘરવાળી ગોટે ચડાવો. બાઘો રહે છે 7મા માળે બિલ્ડિંગમાં, અને બાઘો નીચે ઉતરો ને ત્યાં બાઘાની ઘરવાળી ઉપરથી અવાજ માર્યો, એ તમને કહું છું કિસ તો દેતા જાઓ. અને હું ઊભો જોઉં. મેં કીધું હાલ, એટલે આ બાઘાની ઘરવાળી કિસ માંગે. કીધું ભાઈ. અને બાઘો ગયો હોય કે થેલી નાખ. મેં કીધું આ થેલીમાં કિસ નાખશે કેવી રીતના? હવે કે કિસ કાંઈ થેલીને કિસ કરાય નહીં. અમે તો હવે કરશે હું. ત્યાં તો એની બાઘાની ઘરવાળીએ થેલી નાખીને આણે ખીચામાંથી ચાવીનો જુડો કાઢીને થેલીમાં નાખ્યો. એટલે મેં કીધું તમે ગોઠે ચડાવો છો બોકડે, આને કિસ કહેવાય, કિસ નહીં. અઘરું છે ભાઈ. હમણાં તો હું દુબઈના એરપોર્ટ ઉપર ઊભો હતો ને, દુબઈના, તો મારે ત્યાંથી જવાનું હતું બોસ્ટન. તો મારી કનેક્ટિંગ ફ્લાઇટ હતી. તો હું દુબઈના એરપોર્ટ ઉપર ઊભો હતો. ત્યાં એક ડોસીમાં આવ્યા, મને કે કિસમી. ત્યાં તો મને છાતીમાં દુખવા માંડ્યું. મેં કીધું ડોસી મને કિસમી? તો હું એની સામું જોઈ રહ્યો. મેં કીધું કિસમી? મને કે હા કિસમી. પછી એનો છોકરો આવ્યો, મને કે ભાઈ એમ કે છે સ્ક્યુઝ મી. આગા જાઓ. મેં કીધું હરખું આમાં એને ઇંગ્લિશ શીખવાડો. કીધું ન આવડતું હોય તો ગુજરાતીમાં બોલો, હિન્દીમાં બોલો. કીધું અલ હબીબીમાં બોલો, પણ આ રહેવા દો. કીધું ભાઈ. હમણાં એક માજી મને મળ્યા. મને કે મારા દીકરા હાટું કે કન્યા હોય તો કહેજો ને. મેં કીધું હા કેવું? મને કે તમે તો ગામો ગામ રખડતા હો ને તો તમારા ધ્યાનમાં હોય કે ક્યાંક હોય તો કહેજો. મને કે પણ ભાવના નામ હોવું જોઈએ અને સારી હોવી જોઈએ. પણ મેં કીધું એવું કેમ મારી ભાવના નામ હોવી જોઈએ, સારું હોવું જોઈએ? અરે મને કે હું સત્સંગમાં જાઉં છું ને ત્યાં બાપુ કહે છે કે ભાવના સારી હોય ને તો સફળતા મળે. બોલા એ ભાવના નહીં કીધું. ઘરું છે ભાઈ. હમણાં એક છોકરો એની પ્રેમિકાને કહેતો હતો કે તું રોજ એકનો એક ડ્રેસ પહેરી નીકળશો તને જરાક અજીબ નથી લાગતું? કે આ રોજ એકનો એક ડ્રેસ પહેરી નીકળશો. કે એની પ્રેમિકા કે અભણના પેટના કે આ કે મારી કંપનીનો ડ્રેસ છે. અઘરું છે ભાઈ. હમણાં એક જણો એની પ્રેમિકાને ઘરે ગયો અને દરવાજો ખખડાવ્યો ને તો દરવાજો ખોલ્યો નહીં, વંડી ઠેકીને અંદર ગયો. તેનો બાપો બેઠો બીડી પીતો ઓસરીની ખોડે. તો આ ન્યાય ગયો ઓસરીની ખોડે બેઠો હતો. ન્યા જઈને કે હું તમારી દીકરીને લાઈક કરું છું, ફોલો કરું છું અને મારે સબસ્ક્રાઈબ કરવી છે, એટલે લગ્ન કરવા છે એમ. ત્યાં તો ઓલો બીડી પીતો બીડીને કર્યો ઘા. નહીં કે હું નથી ઈચ્છતો કે મારી દીકરી કોઈ ગધેડા આરે રહે. ઓલો કે એટલે તું લેવા આવ્યો છે. એક છોકરો તો એક છોકરીની વાહે પડી ગયો. નંબર દે વાહે પડી ગયો. એટલો વાહે પડી ગયો કે તારો નંબર દે. એક દી છોકરીએ કંટાળીને નંબર આપી દીધો કે આલે કોઈને દેતો નહીં. તો છોકરાએ એનો નંબર સામે દીધો કે આલે તારી બધી ફ્રેન્ડને આપજે. ગુરુ છે ભાઈ. એક કોલેજની અંદર તો છોકરાઓને મેડમ ખીજાણા. મેડમ એટલે મેડમ હો, બાકી ભૂકા કાઢી નાખે એવા મેડમ હો. અને મેડમ છોકરાઓને ખીજાણા કે જો તમે કે મારી વાત નહીં માનો ને
તો તમને બધાને સજા દેવામાં આવશે ને તમને એકઈને જવા દેવામાં નહીં આવે. તો એક છોકરો કે મેડમ સજા દેવા જો તમે રોકાવાનો હોય ને તો કોઈ જાહે નહીં કે બધા અહીંયા જ રહે કે જો તમે સજા દેવાના હો તો. હમણાં મારી બાજુમાં બાઘો છે ને, બાઘો એ મને કહે કે આપણી ઓલો બોની નથી, બોની. મેં કીધું હા. મને કે ઓલો સોસાયટીમાં બોની રહે. મેં હા. અરે મને કે નહીં કે છોકરીવાળા જોવા આવ્યા હતા. મેં બોની ને? મને કે હા. મેં તો બોની છોકરો સારો જ. મેં અરે મને કે એ છોકરીવાળા જોવા આવ્યા ને એ મને પૂછતા થઈ ગયા કે આ બોની માણા કેવો, એટલે કે ભાઈ મેં કીધું એની જેવો ઈમાનદાર અમારા આખા સોસાયટીમાં કોઈ નથી. તો ઓલા કન્યાવાળા કે તમને કેમ અનુભવ? પછી બાઘો કે મેં એને કીધું કે અમે બધા વોટર પાર્ક ગયા હતા, બોની અમારી ભેગો હતો વોટર પાર્કમાં, અને વોટર પાર્કમાં કે અમે નાતા હતા, અને નાતા હતા ને ત્યારે બોનીએ બહાર નીકળીને મને પૂછ્યું કે બાથરૂમ કઈ બાજુ છે, વોશરૂમ કઈ બાજુ છે. હવે આની જેવો ઈમાનદાર કોઈ હોય કે? બાકી કે વોટર પાર્કની અંદર તમે જાઓ 2 લાખ લીટર પાણી ભર્યું હોય, ખાલી કરો થવા 2 લાખ નીકળે. અઘરું છે ભાઈ. અમે હમણાં સુરતમાં વોટર પાર્કમાં ગયા ને, લખાને ભેગો લીધો. લખો આવે નહીં પણ મેં લીધો લખાને. મેં તો હાલ ના. અરે મને કે ભાઈ મને રસ નહીં. મેં તો હાલ ને ભાઈ. અરે મને કે મને રસ જ નહીં. પરાણે લીધો. મેં હાલ ને ભાઈ. આપણે હું આડો દેવા થઈ ગયા તો અમે લખાને લીધો હારે. તો લખો નાવા ન પડે કે નહીં ભાઈ, નાવા તો નહીં જ પડવું હોય કે મને ન મજા આવે નાવાની. અરે મેં અરે મને કે નાવા પડું જ નહીં. અરે મેં ચટાપટાવાળો ચડો પહેર તું, ઓલી માછલીઓ સિતરેલો ને પછી પડ મજા આવશે. માને જ નહીં. પરાણે હું તો સડો લઈ આવ્યો ને પહેરાવ્યો ને મેં કીધું પડ ભાઈ તું અંદર. હા, ધક્કો મારી નાખ્યો અંદર. 2.5 કલાક સુધી પછી નીકળ્યો જ નહીં. બોલો. અને અંદર નાઈ. મેં કીધું હવે તો બહાર નીકળ, મજા આવી ગઈ ને તને? અરે મને કે મજા કાંઈ નથી આવી કે. તો અરે મને કે મજા નથી આવી, ચડો ગોતું છું. 2.5 કલાકથી ચડો અંદર ક્યાં ખોવાઈ ગયો છે, મળે તો નીકળું છે. ગુરુ છે ભાઈ. એક જણો મને કહેતો, મને કે કોમન મેન અને સુપરમેનમાં શું ફરક? મેં કીધું ભાઈ એવું કાંઈ ન હોય. કોમન મેન હોય રોડ ઉપર હાલે, સુપરમેન હોય એ આકાશમાં ઉડે. મને કે એમ ન હોય. મેં તો અરે મને કે કોમન મેન હોય ને અંદર ચડ્ડી પહેરે, સુપરમેન હોય બહાર પહેરે છે. અઘરું છે ભાઈ. હમણાં એક જણો મને મળ્યો. મને કે એક ભાઈને 3 છોકરા. સાંભળજો તમે, એક ભાઈને 3 છોકરા. એક ભાઈને 3 છોકરા. વચ્ચેના છોકરાનું નામ હતું છોટું. વચ્ચેનું નામ હતું છોટું. તો મોટાનું ને સૌથી નાનાનું નામ શું? મોટાનું ને સૌથી નાનાનું નામ શું તમે કહી દો. મેં તો હશે ચિંટુ, પિન્ટુ, મોન્ટુ. મને કે એમ નહીં. મેં તો મને કે આમ બેઝિકલી કયો. અરે ભાઈ મેં કીધું એવું જ નામ હોય, બીજા નામ કેવો હોય? મને કે ખોટું. મેં તો કેમ? વચ્ચેના નામ છોટું છે તો મેં ચિંટુ પિન્ટુ ન હોય? મને કે નહીં, વચ્ચેનાનું નામ છોટું. મોટો છે ને એનું નામ હતું છો1, પછી વચ્ચેનું નામ છો2, અને જે નાનો છે એનું નામ છો3. લાઈન કરી બોલે છો1, છો2, છો3. હમણાં તો હું એક ભાઈને ઘરે ગયો ને તો નાનો ઓવડો ટીણીઓ, હજી તો 2 વર્ષનો માંડબાટ હાલતા શીખ્યો છે. ત્યાં એ ભાઈ આવ્યા. મને કે જો મારો છોકરો છે ને એ કે 1 થી 13 સુધી એકરા બોલે. 1 થી 13 સુધી એકરા બોલે. એમ એકડા ન આવડે ને બોલતા, એકરા. એ 1 થી 13 સુધી એકરા બોલે કે જો મારો છોકરો. તો એ હકીકતમાં 1 થી 13 સુધી બોલ્યો. એટલે પછી મેં એને કીધું, મેં કીધું આ 1 થી 13 હજી તો તું ભણવાય નથી જતો, તો શીખ્યો કેવી રીતના? અરે એ છોકરો નાનો એવો હજી તો 2 વર્ષનો. મને શું કે ખબર, ઓલું ગીત નથી કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 એમાંથી શીખ્યો જ. બોલો. ગીત સાંભળીને 13 એકડા શીખી ગયો. બોલો. આવા અઘરા ભટકાય અમને. હો હમણાં તો આ બાઘો છે એ બેઠો હતો ને ત્યાં એનો છોકરો આવ્યો કે બાપા તમે લગ્ન હું કામ કર્યા? ત્યાં બાઘો એને સામું જોઈને કે તને એ વિચાર આવ્યો હોય કે? હું એ જ વિચારું છું મેં શું કામ કર્યા એ કે. અઘરું છે ભાઈ. હમણાં તો આ લખાનો છોકરો છે ને, લખાનો છોકરો, એને સ્કૂલેથી ફોન આવ્યો મેડમનો. અને ક્યાં તમારા છોકરાને સમજાવો હોય કે એક તો હખણો બેતો નથી, મારીએ તો રોવા માંડે છે. ઓલા બેન કે મારા છોકરાને મારતા નહીં હોય કે. તો મારવું નહીં તો શું કરવું હોય કે હખણો બેતો નથી એ કે એને નહીં મારવો ને એની બાજુવાળાને મારશો ને એટલે આછા નમૂનો થઈ જાય. ઓલા મેડમ કે એવું થોડું હોય કે બાજુવાળાને મારે આછા નમૂનો થઈ જાય. લખાની ઘરવાળી કે હા કે મને ખબર હોય નહીં કે એ ક્યાંય ઘરે તોફાન કરે ને કે હું એના બાપાને 2 હાવણી મારું ને મને લેસન કરો. હું છોકરા હોય બોલો બીજાને માર ખવડાવે. અને તમે જોજો આપણો છોકરો રોવે ને, આપણો છોકરો રોવે ને તો દિલમાં દુખે. તમે અનુભવ કરજો. આપણું રોવે તો દિલમાં દુખે, બીજાનો રોવે તો માથું દુખે. આપણી પત્ની રોવે તો માથું દુખે, બીજાની રોવે તો દિલમાં દુખે. આ બધાય બહેનો હોય ને, જેટલા બહેનો, એ બધાય બહેનો છે ને એના પતિ કરતાં એના છોકરાને વધારે પ્રેમ કરે છે. શું કામ ખબર છે? આ બધાય બહેનો એના પતિ કરતાં એના છોકરાને વધારે પ્રેમ કરે એનું કારણ એ છે કે આ બહેનો બહાર માર્કેટમાં જાય કે ક્યાંય કામે 2-4 કલાક જાય તો એ બાજુમાં સવિતાબેનને ભલામણ કરતા જાય મારો ચિંટુ ઘરે એકલો છે, ભાભી જરાક તમે એનું ધ્યાન રાખજો. એના એ બહેનો પિયર જાય 15 દિવસ સુધી પિયર જાય તો કોઈ દી બાજુમાં ભલામણ કરતા ગયા મારો ઘરવાળો એકલો છે તમે જરાક ધ્યાન રાખજો.
ઓલાનું ધ્યાન ન્યા જ હોય. અઘરું છે ભાઈ. અને બેનોનો નિયમ છે, જો સારા ટકા આવે ને છોકરાને તો હું કે ખબર છે, જો સરસ ટકા આવ્યો હોય 90, 95, હા 98, 99% આવે. આપણે એટલો તાવ આવતો બોલો, અત્યારે 99% આવે છે. 98, 99% આવ્યા હોય તો બેન આખી શેરી મૂકે ખબર. અમારો ચિંટુ પિન્ટુ તો એના મોસાળ ઉપર ગયો છે. અમારે તો ત્યાં બધા જ ભણેલા. અને જો 30-35% લાવે તો ખબર એના બાપા જેવો થયો. ત્યાં ક્યાં કોઈ ભણ્યું છે? હા સારા થાય તો બધા કે અમારા મોસાળ ઉપર ગયા બોલો. અને આ પતિદેવ એટલા બધા ભોળા હોય ભાઈ, પતિદેવ એટલા બધા ભોળા હોય. જો તમે કેટલા ભોળા હોય તમને કહું. પતિદેવ હોય ને એટલા બધા પુરુષો ભોળા હોય કે પુરુષની એમ કહેવાય બેન આવે, પતિદેવની બેન આવે તો પત્નીને ગમે તે નોય ગમે, કદાચ એ હાચવે તે નોય હાચવે. પણ જો પત્નીની બેન આવે અને આ ભાઈ જે ભાઈ ગળગળો થાય, ઉધાર પીઝા મંગાવે. હા એટલો ભોળો ભાઈ. ફરવા લઈ જાય બગીચામાં, પાણીપુરી ખવડાવે. હિતા પાસેથી ઉસીના ભલે લેવા પડે, બાકી ખવડાવવું ખરું છે. અઘરું છે ભાઈ. હમણાં તો એક છોકરો કહેતો હતો કે મમ્મી જો BMW આવી, BMW આવી. તેના મમ્મી કે ક્યાં છે? કે આ શેરીમાં આટા મારે BMW. તો જોયું તો કે કાંઈ છે નહીં. અરે કે આમ હરખું જોઈ કે ભગલાના મોટા વાઈફ BMW. અને એનું શરીર એવું હો બાકી. હા લુંબે ઝુંબે ભાઈ, ભગલાના મોટા વાઈફ. અને પાછો ભગલો એને શાયરી કહેતો હો કે જી ચાહતા હે, मेरा दिल करता है कि तुझे पलकों पे बिठाऊं, मेरा दिल करता है कि तुझे पलकों पे बिठाऊं, लेकिन तू 130 किलो की है, वो दिल को कैसे समझाऊं. ગુરુ છે ભાઈ. હા તો આ ભગલાની ઘરવાળી એક દી કહેતી હતી ભગલાની કે તમે મુંબઈ ગયા ને કે, અને હું કે તમે મુંબઈ ગયા તો હું કે મારા મમ્મીની ઘરે વહી ગઈ છે. તો એ કે તમે મુંબઈ ગયા, હું મારા મમ્મીને ઘરે વહી ગઈ ને, વાંયથી ચોર આવ્યા કે આપણો નાસ્તો જે મેં બનાવ્યો હતો ને એ બધો ચોર ખાઈ ગયા. તો ભગલો કહે કે પછી હવે એના કર્યા એ ભોગવે કે બીજું હું કે તારો નાસ્તો કાંઈ હજમ થાય કે ન થાય કોને ખબર. કેવો નાસ્તો બનાવતી છે બોલો. ગાંઠિયા બનાવે ખીલાહારી જેવા, તમારા દિવાલમાં ખીલો મારી દો. ગુરુ છે ભાઈ. હમણાં તો આ ભગલાની મોટી વાઈફ એટલે BMW ની મજા નહોતી, તે દવાખાને લઈ ગયા. દવાખાને ગયા ને ડૉક્ટર સાહેબે દવા બવા દીધી ને કે આ મટી જાય કે 2-4 દિવસમાં જ આવી ગયા. પછી 2-3 દિવસ પછી ડૉક્ટર સાહેબ માર્કેટમાં મળી ગયા ભગલાને. તો ભગલાને કે હવે કેમ છે ભાભીને? ભગલો કે હવે આમ સારું છે કે આજ તો કે થોડોક ઝઘડો કર્યો અને હજી કે અશક્તિ હોય ને એવું લાગે છે. ડૉક્ટર સાહેબ કે કેમ અશક્તિ હોય એવું લાગે છે? એ કે રોજ ઘા કરે છે પણ હજી 2 દિવસ ઘા નથી કરી શકતી. વેવણાના ને કે ખાણસીના ઘા કરે છે પણ 2 દિવસથી અશક્તિ છે. ગુરુ છે ભાઈ. એક દીધ ખૂટીએ ને શાક રોટલી ખવડાવતી બોલો આ ભગલાની વાઈફ. ખૂટ્યો મોટો જબર ખૂટ્યો ને એને શાક રોટલી. મેં કીધું શું કરો ભાભી? અરે મને કે તમારા ભાઈ બહાર ગયા છે ને. ગુરુ છે ભાઈ. એટલે કે એકાદા જરૂરિયાતમંદને હું ખવડાવું એમ, કોઈ મૂંગા પશુની કે સેવા કરું એમ, ટૂંકમાં બીજું કાંઈ નહીં. હમણાં એક શેરીમાં 2 ખૂટિયા ઘરી ગયા આખલા, અને એવી આખલાએ ભાઈ આમ જો આંતક મચાવ્યો એવો. અને કોકની ગાડી ઉપાડી દે ને, કોકની સાયકલ ઉપાડી દે ને, 2-3 ડોસ્યુને પાડી દીધી ને, 1-2 ભાભલાને પાડી દીધા ને. અને ભાઈ ખૂટિયાએ આમ જો આંતક કર્યો. એમાં એક બેન બહાર નીકળ્યા ને ખૂટિયાને બહાર કાઢ્યા સોસાયટીની બહાર. ત્યાં તો આખી સોસાયટીવાળી કે કમાલની બાઈ છે, કમાલની બાઈ છે. ઓલી બાઈ કેમ કમાલની બાઈ નથી, જમાલની બાઈ છે. મારા ઘરવાળાનું નામ જમાલ છે. ગુરુ છે ભાઈ. વર્ષો પહેલાં એક જણાએ રેલ મંત્રાલયમાં પત્ર લખ્યો, વર્ષો પહેલાં. એ કે મારા ગામમાંથી આ ફલાણી ટ્રેન એક નીકળે છે, એ ટ્રેનને તમે થોડીક ફાસ્ટ કરવા વિનંતી. ત્યાં તો રેલ મંત્રાલયમાંથી 4 સાહેબો આવ્યા એમ્બેસેડર ગાડી લઈને. અને ભાઈને મળ્યા કે ભાઈ તમારા ગામમાંથી ગાડી નીકળે છે અને તમે પત્ર લખ્યો છે કે ફાસ્ટ ગાડી ચલાવવાનું કહેજો, તો તમે ગાડીમાં મુસાફરી કરો છો? ઓલો કે ના રે ના, હું મુસાફરી નથી કરતો. તો અરે કે મારા ખેતરની બાજુમાંથી જ ગાડી નીકળે છે. તો પણ ફાસ્ટ કરાવવાનું કારણ શું કે તમે આવો પત્ર લખ્યો છે? ત્યારે ઓલા ભાઈએ કીધું કે તમારી ગાડી એટલી ધીમી હાલે છે, એમાંથી પેસેન્જરો ઉતરે છે, મારા વાડામાંથી ભેંસ દોય પાછા ચડી જાય છે. અને કયો થોડીક ફાસ્ટ ચકાવે છે બોલો. અઘરું છે ભાઈ. એક શેઠે ભેંસ લીધી બોલો, શેઠે. એ કે અત્યારે દૂધ એ ગયા ભેળસેળવાળા આવવા માંડ્યા કે હરખું ચોખ્ખું દૂધ નથી મળતું કે આપણે કે ભેંસ જ લઈ લઈએ. અને ભેંસ વાડામાં બાંધીને એકને દોવાવાળાને રાખ્યો એણે, ગોવાળને, કે એ દોઈ જાય આવીને. તો રોજ સવાર સાંજ આવીને દોઈ જાય અને શેઠને દૂધ આપી દે. એમાં એક દી ગોવાળ ન આવ્યો તો શેઠ એના ઘરે ગયા. તો ઓલો ધાબળો ઓઢીને બેઠો હતો. તો શેઠ કે હાલ દૂધ દોવાનું છે. ઓલો કે નહીં આવું. એ કે કેમ? એ કે મને મજા નથી. શું થયું? એ કે મારા હોઠ દુખે છે. અરે કે હોઠને ને દોવાને શું લેવા દેવાય? કે દોવાનું તો હાથથી હોય કે, અને હોઠને ને હાથ દોવાને શું લેવા દેવાય? કે
ઓલો કે શેઠી તમને ન ખબર પડે, અમારો ધંધો છે, અમને ખબર પડે કે અરે પણ હોઠને ને હાથને શું લેવા દેવાય કે તારા હાથે દોવાનું છે, હોઠ દુખતા હોય. અરે શેઠ તમને ન ખબર પડે કે ભેં દોવા ન દે ને તો હોઠેથી આમ કરવું પડે, કે હોઠ દુખાઈ જાય છે. એટલે કે હમણાં નહીં આવું છે, ગુરુ છે ભાઈ. હમણાં એક પેથા બાપાએ શાકભાજીનો વાડો કર્યો, પેથા બાપાએ શાકભાજીનો વાડો કર્યો ને એમાં બરાબર એક ગધેડો કરી ગયો અંદર. ગધેડો કરી ગયો ને પેથા બાપા ભાળી ગયા, બળો લઈને વાહે થયા. ગધેડો ઠેકતો ગયો ને એમાં બરાબર ડીંડલું માથામાં ભરાઈ ગયું, ડીંડલું. તો ડીંડલું માથામાં ભરાઈ ગયું ને તો એક ભેં ફાળી ગઈ. તો ગધેડાને કહે કે આ શું છે? તો ગધેડો કે લાયસન્સ આવી ગયું ને. શેનું? પેથા બાપાને વાડામાં ખાવા જવું હોય ને લાયસન્સ આવી ગયું કે. તો ભેં કે મને કઢાઈ દે ને કે લાયસન્સ, મારે અહીંયા ખાવા જવું શાકભાજી સારું. એમ ન કાઢી દે કે વાર લાગે કે મારે કેટલા દિવસો છે કે મારી ઓળખાણ હતી ને એટલે મારે નીકળી ગયું કે. તો ભેં કે મારે ખાવું હોય તો એ કે આજનો દી મારા લાયસન્સ ઉપર ખાઈ લે છે. તો ગધેડો બહાર ઉભો રહ્યો ને ત્યાં જ લઈ ગયો એને પેથા બાપાને વાડે, સીંડું પાડ્યું હતું ને ત્યાં. એ કે અહીંથી બેને કે ઘર અંદર. ને બે અંદર ગઈ. હવે પેથા બાપા એક તો ખાર તો ખાઈ જ ગયા હતા, ગધેડો આવ્યો હતો એમાં. અને એમાં પાછી ભેં આવી. અને પેથા બાપા બળો લઈને આખું ઘર તૂટી પડ્યું ને. ભેં કે એ ગધેડા અને લાયસન્સ બતાય. તો ગધેડો કે એ પેથો ક્યાં ભણેલો છે, એ તો અભણ છે. આમને બેને મરવી નાખી. બોલો, આવા આગ્રહ છે ઘણા માણસો. હમણાં તો એક જગ્યાએ હાવજ ખાડામાં પડી ગયો. હાવજ ખાડામાં પડી ગયો ને તો ઉપર શિયાળ બેઠું તો ડાળીએ. અને હાવજની કે વાહ જંગલનો રાજા, આવીને નકોસા માંગડી કે જંગલનો રાજા કે લે નીકળ બહાર. હવે હાવજ એની સામું જોવે અને ઓલો શિયાળ ઉપર બેઠો બેઠો મજા લે. એમાં ઉપરથી ડાળ તૂટીને સીધો ખાડામાં પડ્યો. તો સીધા શિયાળે સિંહના પગ જ પકડી લીધા કે મારી માના આમો માફી માંગવા આવ્યો છે. કીધું રેવા દે, કીધું ગુરુ છે ભાઈ. એક જગ્યાએ તો પ્રાણી સંગ્રહાલયમાં હાથી મરી ગયો. હાથી મરી ગયો ને તો એક જણો એવો રોવે એવો રોવે એવો રોવે. તો બે ચાર જણા ગયા કે ભાઈ તારો પ્રિય હતું પ્રાણી અને આ મરી ગયું તું રો. ઓલો કે ના રે ના, તો હું કામ રો છો? અરે કે ખાડો મારે ખોદવાનો છે. હાથી ગયો ને ખાડો મારે ખોદવાનો છે, એમાં રોવું છું. એક તો ગટો હો ભાઈ, ગટો ભાઈ 300-350 કિલોનો ગટો હો. અને કાંઈ કામ કરે નહીં ભાઈ. અને આપણે એમ કહીએ રેકોર્ડિંગમાં આવું છે તો બેસી જાય, અને સીટમાં બેસી જાય, જગ્યા એટલી બધી રોકે ને ગાડી આખી ત્રાહી થઈ જાય. આવો ગટો ભાઈ 290 કિલો વજન, કાંઈ કામ કરે નહીં. એમાં ગામમાં સર્કસ આવ્યું તો ગટા પાસે સર્કસવાળા ગયા કે ભાઈ અમારે વાંદરા ઘટે છે, જો તમારી કે ઈચ્છા હોય તો વાંદરાનું મોરું પહેરીને પિંજરામાં બેહવાનું, થોડાક ઠેકડા મારવાના જો મરાય તો, અને તમને કેળા બેળા આપશે ને બાકી 200 રૂપિયા અમે આપશું. તો ગટો કે ઈ ફાવ્યો. તો ગટો તો પૂગી ગયો ત્યાં સર્કસમાં, અને વાંદરાનું મોરું પહેરીને એ તો મીંડો ઠેકડા મારવા, એને તો મજા આવી ગઈ. કોઈક સફરજન આપે ને કોઈક કેળા આપે ને, ગટાનું શરીર જ આમતું ગયું. એ તો 290 તો 310 પૂગ્યો બોલો. અને એમાં એક દી બરાબર ઠેકડા મારતો હતો ને ભૂલી ગયો. બાજુમાં સિંહનું પાંજરું હતું ને એમાં પડ્યો અને મૂંઝાણો રાડે રાડ થયો, એ બચાવો બચાવો. તે સિંહે મોરું કાઢ્યું કે ભાઈ તું સો એ જ હું છું. એ રો માય કે લાય બીડી પીએ કે. હા પછી સિંહ વાંદરું બેઠા બેઠા બીડી પીતા જ. બોલો, ગુરુ છે ભાઈ. પણ એક જણો ગધેડો લઈને જતો હતો. ગધેડો લઈને જતો હતો ને ગધેડાને ગળામાં મોતી બાંધેલો હતો સરસ મજાનો. એટલે મોતીનો જાણકાર એને હામો મળ્યો. એટલે એ ગધેડાવાળા ભાઈને પૂછ્યું ભાઈ આ ગળામાં શું બાંધ્યું છે? એટલે ઓલો કે મોતી બાંધ્યો છે. ત્યાં વેચવો છે? ઓલો કે આ વેચવો છે. કેટલામાં દેવો છે? એટલે આ ગધેડાનો માલિક હતો ને એણે કીધું કે 1000 રૂપિયામાં આપવો છે. પણ ઓલો ઝવેરી જાણકાર હતો, એણે કીધું 1000 રૂપિયા થોડા આવે આના, 500માં દેવો હોય તો બોલ. ઓલો કે નહીં 500માં નથી દેવો, 1000માં એ કે મોતી દેવો છે. એ કે નથી જોતો. એમ કહીને એ ભાઈ નીકળી ગયા. થોડીક વાર થઈને ગધેડો આગળ લઈને ગયો ને એટલે એક બીજો મોતીનો જાણકાર મળ્યો એને. એટલે એણે પૂછ્યું ભાઈ આ શું બાંધ્યું છે ગળામાં? તો ઓલા ગધેડાના માલિકે કીધું કે એ મોતી છે, વેચવું છે? એ કે હા. કેટલામાં? તો કે 1000માં. એ કે લાય કાઢી દે. 1000 રૂપિયા આપી દીધા, મોતી લઈ લીધું. અને જે લઈને જતો હતો ને ત્યાં ઓલાને ઈર્ષા થઈ, કારણ કે એણે 500માં માંગ્યું હતું. એટલે એ પાછો આવ્યો. આવીને ગધેડાના માલિકને કહેલા મૂર્ખો છો તું, આ 1 લાખ રૂપિયાની કિંમતનો જે મોતી હતો તે 1000માં વેચી નાખ્યો, નુકસાની કરી. અને ત્યારે ગધેડો બોલ્યો કે એણે નુકસાની નથી કરી, નુકસાની તે કરી. કારણ કે એને તો ખબર નહોતી કે આની કિંમત કેટલી છે. તને તો ખબર હતી ને કે આ 1 લાખ રૂપિયાનો મોતી છે. એમ નુકસાની તે કરી. એમ અમે તો હસાવવા માટે આવીએ છીએ, તમને હસાવીએ છીએ, પણ તમે હસો નહીં ને તો નુકસાની તમારી છે સાહેબ. એટલે હસતા રહેવું, આનંદ કરતા રહેવું. હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને, તે એક ભાઈ સામે બેઠો, હું 2.5 કલાક સુધી બોલ્યો. બધાએ ખડખડાટ હશે, દાંત કાઢે, તાળીઓ પાડે. ઓલો હવે અમને સુનમુન બેઠો હતો.
જૂની કબજિયાત હોય ને એવું મોટું રાખીને બેઠો હતો. આખો કાર્યક્રમ પૂરો થયો, છેલ્લે મેં પૂર્ણાહુતિ કરી અને હું જ્યારે કાર્યક્રમ વિરામ આપ્યો ને મેં ત્યારે ઊભો થઈને એવા દાંત કાઢે એવા. મેં કીધું ભલા માણા, આખા કાર્યક્રમમાં તમે મેં કીધું આમને આ બગડી ગયેલ કોબી જેવું મોઢું લઈને બેઠા હતા અને હવે મેં તો અચાનક તમે એટલા બધા દાંત કાઢો છો. મેં કીધું તમને મોડા જોક સમજાણા? અરે મન કે નારે ના, હું એ વિચાર કરતો હતો કે આજ મારે ક્યાંક જવાનું હતું કે હું એ વિચારમાં હતો કે એ વિચાર કરતાં કરતાં મને યાદ આવી ગયું કે આજે મારા પ્રોગ્રામમાં આવવાનું હતું કે અત્યારે યાદ આવ્યું છે. બોલો, અમુકને યાદ જ નથી આવતું ક્યાં જવાનું છે, શું કરવાનું છે કે મને અત્યારે યાદ આવ્યું મારે અહીંયા આવવાનું હતું કે. હમણાં એક જણો તો 45 વર્ષનો થયો. મને કે મારી 45 વર્ષની ઉંમર છે કે હું 25 વર્ષનો હતો ને ત્યારનો વિચારું છું. મેં તો હું વિચાર છો? મને કે હું 25 વર્ષનો હતો ત્યારનો વિચાર કરું છું કે લગ્ન કરી લઉં. તો મેં કીધું કેમ નથી થયા હજી સુધી? મને કે હા, મેં કોઈ એવું વિચારતું નથી કે હું મારી લગ્ન કરું કે હું એકલો વિચારું છું કે. બોલો, એમાં કે મારા 45 થઈ ગયા કે. હમણાં એક જણો મને મળ્યો ને તો મેં કીધું કેમ છો ભાઈ, મજામાં? અરે મને કે મોજ જલસો. મેં કીધું તમારા લગ્ન થઈ ગયા? મેં કીધું શું હાલે લગ્ન પછી? મને કે હપ્તા. લગ્ન પછી હપ્તા હાલે છે કે. બોલો, એક જણો તો વાંઢો ભાઈ, લગ્ન નહોતા થયા, અમુક ઉંમર વટી જાય ને પછી એને વાંઢા કહેવાય ભાઈ. હા, તો એ લગ્ન નહોતા થયા, એકલો અને હોટલમાં રોજ જમવા જાય. એક દી હોટલમાં જમવા ગયો ને તો ઓલો વેઇટર આવ્યો ને, વેઇટર આવીને કીધું પાછો પંચાયતી એવી કરે. તો ઓલા વેઇટર આવ્યો અને આવીને વેઇટરે જે આમ રોટલી મૂકીને કીધું એ કે તમને ખબર છે ફલાણા બેન કે કોકની હારે ભાગી ગયા? આ કે મને બધી ખબર છે કોની હારે ભાગી ગયા, ક્યારે ભાગી ગયા, શું છે બધી મેટરની મને ખબર છે કે તું ગરમ રોટલી લેતો જાય કે. વાહે હવે છે ને પોલીસવાળા સાહેબ જમતા હતા. હવે આનો બધો કેસ એના હાથમાં છે. સાહેબે આને ઉપાડ્યો કે આને બધી ખબર છે એ ક્યાં છે ને ક્યાં નહીં. ત્યાંથી જ ઉપાડ્યો. હાલ ગરમ રોટલી અમે આપશું કે તને. લઈ ગયા 8 દી સુધી રાખ્યો ને બધી પૂછપરછ કરી છોડી મૂક્યો. પછી 8 દી પછી પાછો આવ્યો ને એટલે ભૂખ્યો થયો. જમવા તો આ જ હોટલમાં આવે કારણ કે ગામમાં એક જ હોટલ હતી. આવીને જમવા હજી બેઠો ને ત્યાં ઓલો વેટર આવીને કે તમને કાંઈ ખબર છે કે આજે કે એક બેન છે ને કે ફોનમાં વાત કરતા. ઓલો કે મને કાંઈ ખબર નથી હોય કે હું હોઈ ગયો તો કે હમણાં ઉઠીને આવ્યો છું કે. પંચાયત કરવાનું બંધ કરી દીધું. બોલો, મને કાંઈ ખબર નથી. આવી પંચાયત કોણ કરે કે? બોલો, નહીં લેવા નહીં દેવા, ગુરુ છે ભાઈ. હમણાં અમારે એક ભાઈબંધ છે વાંઢો ભાઈબંધ છે ને મારો, તો એના ફૂવા આવ્યા. બોલો, વાંઢાના ફૂવા આવ્યા. તો ફૂવા આવ્યા ને તો મને કહે કે આવીને ચા પીવાય કે ફૂવા આવ્યા છે તો આપણે હારવાર ચા બનાવીએ, ચા પીએ કે. હવે એકલો રે, ફૂવા આવ્યા ચા બનાવવાની હતી. મને કે લે હું દૂધ લેતો હોય કે ત્યાં તું કે આ પ્રાઇમસ છે ને કે એને પંપ વાળો જૂનો પ્રાઇમસ કે તું પંપ મારી અને પ્રાઇમસ ચાલુ કરતી કે હું છે ને દૂધ લઈને આવું. તો એ દૂધ લેવા ગયો ને હું મીડ્યો પંપ મારો. મેં એટલા બધા પંપ માર્યા ને પછી મેં આમ કહીને આમ દીવાળી કરી પણ હવે બંડલમાં કચરો આવી ગયો છે, ચાલુ થાય નહીં. તો ચાલુ ન થયું. થોડીક વાર પછી એ આવ્યો. મેં કીધું ભાઈ આ પ્રાઇમસ મેં તો હળગતો નથી, મેં ચાલુ નથી થતો. મને કે બંડલમાં કચરો આવી ગયો કે પિન મારવી પડે કે. મને કે ફુવાને કે ને પિન માર દે. મેં કીધું ફુવાને આવડે? અરે મને કે એને પિન મારતા જ આવડે છે કે. હું અત્યાર સુધી વાંધો રહ્યો તો આ ફુવાના હિસાબે છે, જ્યાં હોય ત્યાં પિન મારી આવે છે. પૂછી કે ફુવાને કે તમને પિન મારતા આવડે કે નહીં? આ ફુવા કાને ઓછું સાંભળે કે હા ગુરુ છે ભાઈ. એ બિચારા કાને ઓછું સાંભળતા. બોલો, હવે એક જણો ઘરે જમવા બેઠો ને તો એની ઘરવાળી કે હજી એક ગરમા ગરમ રોટલી દે. એની ઘરવાળી કે ખલાસ થઈ ગઈ. બસ એમ ખલાસ થઈ જાય રોટલી કે ગરમા ગરમ રોટલી ખલાસ થઈ ગઈ એમ ખલાસ થઈ જાય. એની ઘરવાળી કે કાલે મેં તમારી પાસે સ્માર્ટ વોચ લેવા માટે પૈસા માંગ્યા અને તમે કીધું ને ખલાસ થઈ ગયા, એમ જ રોટલી ખલાસ થઈ ગઈ કે. તમારી પાસે પૈસા ખલાસ થઈ ગયા, મારી પાસે રોટલી ખલાસ થઈ ગઈ છે. બેનો અરે મગજમારી ન કરાય ભાઈ, ભૂખ્યું રહેવાનું થાય ને. એક જણો દવાખાને ગયો કે સાહેબ આ ડાબો હાથ બહુ દુખે છે. તો ડૉક્ટર સાહેબ કે કાંઈ વાંધો નહીં, બેહો તપાસ કરી પછી દવા લખી અને ડૉક્ટર સાહેબે આપીને કીધું કે મટી જશે. કે ઓલો કે મારે પરેજી હું રાખવાની? ડૉક્ટર સાહેબ કે તારે છે ને 8 દી લોટ નહીં બાંધવાનો. આ કે તમને કેમ ખબર સાહેબ હું લોટ બાંધું છું? સાહેબ કે તારા નખમાં લોટ ચોંટ્યો છે ને એટલે કહું છું હમણાં 8 દી બાંધતો નહીં કે. સાહેબે અનુમાન કરી લીધેલું કે આ હાથે જ બાંધે છે. હમણાં એક જણો ખરા તડકે રાડ્યો પાડતો હતો, લ્યો કોઈ હાંધાની દવાઈ, લ્યો કોઈ હાંધાની દવાઈ, લ્યો કોઈ હાંધાની દવાઈ, લ્યો કોઈ હાંધાની દવાઈ, ખરા તડકે હો. તો એમાં અમારો વાંઢો મારો ભાઈબંધ છે ને 45 વર્ષનો,
તો એણે દરવાજો ખોલ્યો ને ઓલાને કે હું મંડાણો જ. ઓલો કે લ્યો કોઈ હાંધાની દવાઈ. એ કે હાંધાની દવા જવા દે, આ વાંઢાનું ક્યાંક કરી છે. હવે હાંધાવાળાને ક્યાં જવું છે હાલીને, આ વાંઢાનું ક્યાંક કરી છે તું. ગુરુ છે ભાઈ. એક જણો મને કહેતો હતો, મને કે હું કે મારા લગ્ન નહોતા થયા ને ત્યારે મને એકલતા સતાવતી. કે મારા લગ્ન નહોતા થયા ત્યારે મને એકલતા સતાવતી, પછી કે મારા લગ્ન થઈ ગયા હવે એક લતા સતાવે છે. હવે એક લતા સતાવે છે. બોલો અઘરું છે ભાઈ, શબ્દ એનો વજન ફરી ગયો ભાઈ. હમણાં એક જણો જોર જોરથી ગીત ગાતો, છઠ્ઠો જન્મ મેં તેરે મેં સાથ રહૂંગા યાર, મર ભી ગયા તો મેં તુજે કરતા રહૂંગા પ્યાર. જોર જોરથી ગીત ગાતો હતો. મેં તો ભાઈ એટલું બધું જોર જોરથી ગીત હું કામ ગાછો? અરે મને કે મારી ઘરવાળી મને ખીજાતી હોય ને તો આડોશી પાડોશીને ખબર ન પડે. એમાં જોર જોરથી ગીત ગાતા. બોલ એક જગ્યાએ તો પતિ પત્ની એવા બાંધે હાણસીઓના ઘા કરે. બેન હાણસીનો ઘા કરે ને, દસ્તાનો ઘા કરે ને, કુકરનો ઘા કરે ને, થાળીઓના ઘા કરે ને. ઓલો પાછો સામે ઊભો દાંત કાઢે. એમાં ઓચિંતાના મહેમાન આવ્યા તો મહેમાનને કે જો ને આવી રીતના આનંદ કરીએ છીએ. તો મહેમાન કે તમે આને આનંદ કહો છો? ઓલો કે આ આનંદ નહીં. એ કેવી રીતના આનંદ? ત્યારે ઓલાએ કીધું જો મારી ઘરવાળી હાણસીનો ઘા કરે અને જો કે હું ઘા ચૂકવી દઉં ને તો મને દાંત આવે, અને જો મને આટી દે ને તો એને આનંદ આવે છે. આવી રીતના કે અમે આનંદ કરીએ છીએ. બોલો અમુક આવા આનંદ કરે છે. અમુક એક જગ્યાએ તો એક ભાઈ છે ને, એક ભાઈનો ફોટો મૂક્યો. એક ભાઈનો ફોટો મૂક્યો, નીચે ફૂલ મૂક્યા ને પછી કહેતા હતા કે જો આજે તમે હોત ને તો હું કેટલો ખુશનસીબ હોત, હું કેટલો આનંદમાં હોત, હું આઝાદ હોત, હું મોજમાં હોત. આજે તમે હોત તો હું સુખી હોત. તે કોક આવીને કીધું કે તમારા કાંઈ હગા થાય છે? ઓલો કે નારે ના કે આ છે ને મારી ઘરવાળીનો આગલો પતિ છે. મારી ઘરવાળીનો આગલો પતિ છે. એ હોત તો કે આજે હું સુખી હોત, આઝાદ હોત. બોલો અમુક આમ બળાપો કાઢતા. બોલો હમણાં એક ભાઈએ એની પત્નીનો ફોટો સ્ટેટસમાં મૂક્યો અને નીચે લખ્યું મેરી જિંદગી. પત્નીનો ફોટો મૂક્યો, નીચે લખ્યું મેરી જિંદગી. તેના મિત્રએ નીચે કોમેન્ટ કરી કે બિગાડને વાલી. બિગાડને વાલી. કે હમણાં એક જગ્યાએ હાઉનો ઝઘડો થયો, એવો ઝઘડો થયો. એને હાઉને એની વહુ કહે કે હું મહાન છું, તમને સહન કરું છું. કે હું તમને સહન કરું છું, હું મહાન છું. કે એની હાઉ કે હવે જા હું મહાન છું, હું તને સહન કરું છું. ત્યાં એનો ઘરવાળો આવ્યો, એ કે હું મહાન છું, તમે બે બાંધો છો ને તમને સહન કરું છું. ત્યાં પાડોશીએ ડોકું કાઢ્યું, એ કે તમે ત્રણેય કોઈ મહાન નથી, મહાન તો અમે છીએ જે તમને સહન કરીએ છીએ. રોજ હવાર હાથ બાંધો છે કે અમે મહાન છીએ, તમને સહન કરીએ છીએ. હમણાં એક બેન એના વરને કે ગઈકાલે કે ઓલી પાર્ટીમાં ગયા તો ઓલી ચાઇનીઝ છોકરી કે તમારો હાથ પકડીને તમારે ડિસ્કો કરતી હતી તો તમારી ચાઇનીઝ છોકરી ના ન પડાય? એનો ઘરવાળો કે મારે તો ઘણી ના પાડવી હતી. કે મારે તો ઘણી ના પાડવી હતી કે પણ એ ચાઇનીઝ ભાષા મને ક્યાં આવડે છે? કે એ સમજે કેવી રીતના? કે લે અમુક આમ સમજાઈ દેશ. બોલો હમણાં એક બેનનો વર ગુજરી ગયો ને, એ બેન એવા રોવે. તો બાઘો ગયો તો બાઘાની ઘરવાળી હારે આવી કે હાલો હું આવું છું. બાઘો ને એની ઘરવાળી બે ગયા ને તો ઓલા બેન એવા રોવે. તો બાઘાની ઘરવાળી બેન પાસે જઈને કીધું કે હે બેન તમારો વર ગુજરી ગયો. ઓલા બેન કે તઈ હું રિહર્સલ કરું છું. હા ગુજરી ગયો એટલે તો રોઉં છું. તો હું રિહર્સલ કરું છું. બાઘાની ઘરવાળીને ખીજાણા. બોલો આવો સવાલ કરે કે તમારો વર ગુજરી ગયા છે. એક બેનને હાહુ ગુજરી ગયા. ભાઈ હાહુ ગુજરી ગયા ને તો હવે એ બેનને હાહુ ગુજરી ગયા હતા પણ બેનને રોવું નહોતું આવતું. તો બધી બાયું કે થોડું રોઈ ગયા નકર કોકને એમ થાય કે તું ખુશ થઈ છો, હાહુ ગુજરી ગયામાં તને આનંદ થયો કે તારે રોવું જોઈએ. કે તું એની વહુ કહેવાય ને રો થોડું કહીએ. ઓલી બેન કે મને રોવું આવતું નથી. તો બીજા બેન કે ખોટું રો, પણ એ કે આવતું જ નથી. એ કે તારી યાર ક્યારેક મગજમારી ઝઘડો થયો હોય ને એવું સમજીને તું કે યાદ કરીને થોડું ઘણું રો. ના બેને રોવાનું ચાલુ કર્યું, એવું રોયા ખોટું એવું રોયા ને તો આમ રોતા છાતી ઉપર એને હાહુ હાથ માર્યા ને તો એને હાહુ જીવતા થયા. બોલો હા ખોટું રોતા તો હાહુ હાચીને જીવતા થયા. હજી જીવે છે. બોલો અઘરું છે ભાઈ. એક જણો તો વિદેશથી આવ્યો ને અડધી કલાકમાં તો સુટકેસ લઈને ભાગ્યો. ત્યાં તો એના હાહુ હવે આવેલા બરાબર. એના હાહુ બહારથી આમ જેવા ઘરની અંદર આવ્યા ને કે કેમ જમાઈ રાજાજી આવ્યા ને તરત તમે ભાગી જાઓ છો? એના જમાઈ કે મારે વયું જવું છે. કે મારે કે વયું જવું, મારે રહેવું જ નથી. પણ કે હજી હમણાં તો તમે વિદેશથી આવ્યા ને પાછા સુટકેસ લઈને હાલતા થયા. એનો જમાઈ કે તમારી દીકરી છે ને કે કોઈ બીજા પુરુષ હારે રહે છે.
એની હા કે હોય જ નહીં કે મેં એને મેસેજ કર્યો હતો કે હું આવું છું કે વિદેશથી, અને અત્યારે કે મેં અહીંયા આવીને જોયું તો કે એ બીજા પુરુષ સાથે રહેશે, કે મારે રહેવું જ નથી, વયું જવું જ. એને હા હું કે જમાઈરા શાંતિ રાખો, તમને ક્યાંક આમાં છે ને ક્યાંક ગલત ફહેમી થાય છે, ક્યાંક ઊંધી વાત તમારા મગજમાં આવી ગઈ છે, ક્યાંક ભૂલ થાય છે, કે તમે ઘડીક વાર ઉભા રહ્યો કે હું આવું છું એમ કરીને ઘરમાં ગયા ને થોડીક વાર પછી પાછા આવીને કીધું કે હું નહોતી કહેતી ક્યાંક ભૂલ થાય છે, ભૂલ થાય જ છે કે જમાઈરા તમારી ભૂલ થાય જ છે, કે તમારો મેસેજ કે મારી દીકરીને મળ્યો જ નથી. એ મેસેજ મળ્યો જ નથી કે બોલો. અઘરું છે બોલો. હમણાં વર્ષો પહેલા ગામડામાં એક જણો આખી એબીસીડી બોલ્યો, કોઈને ગામડામાં ઇંગ્લિશ આવડે ને એ ગામની અંદર, અને આ ભાઈ આખી એબીસીડી બોલે, ABCD EFG HI JK LM NO P Q R S T U V W X Y Z આખી એબીસીડી બોલ્યો. મને આવડે આખી તો એટલી જ આવડે છે, તો એ આખી એબીસીડી બોલે, ગમે એ આવે ને એબીસીડી બોલે, ગમે એ આવે ને એબીસીડી બોલે, ગમે એ આવે ને આખી એબીસીડી બોલે. એમાં ગામડામાં કોઈક અંગ્રેજ મહેમાન આવ્યો ભાઈ વિદેશમાંથી, તો ગામવાળાને બધાએ કીધું કે ઓલો ઇંગ્લિશ બહુ સારું બોલે છે ને બોલાવો છે, તો એમ બોલાવ્યો, આવીને અંગ્રેજની આમે આણે એબીસીડી ઠપકારી આખી, તો ઓલાનો મગજ હલી ગયો, એક ફડાકો માર્યો. તો ગામવાળા કે તને માર્યો કાં? ઓલો ઊભો કે એમ કે છે કે આવું સરસ મજાનું ઇંગ્લિશ આવડે છે ને તું શું ગામડામાં રહે છો, હાલ અમારી ભેગો વિદેશ આવી જાય. તો નહોતું આવડતું એનો માર્યો હતો, પણ મૂળ પાછો ન પડે સમજ્યા. અમે આફ્રિકા ગયા ને, તો આફ્રિકાની અંદર ત્યાંના કાળિયા લોકો હોય ને, તો હવે અમને ત્યાં 8-10 દિનો ઉતારો આપ્યો તો ઘરની અંદર અમે રહેતા હતા, હોટલમાં નહોતા, ઘરની અંદર રહેતા હતા. તો એક કાળિયો હવે સવારમાં હું ઉઠીને આવી રીતના બેઠો હતો બહાર ખોડસ છે, ત્યાં એક કાળિયો મને કે માજીને માંગા. મેં કીધું માજીના માંગા ન હોય તો કાંઈ સમજે નહીં, મને કે માજીના માંગા ને ક્યાંક બોલે, મને એટલું સમજાય માજીના માંગા. તો પછી મેં તો વોટ્સઅપમાંથી મારા જે મને લઈ ગયા હતા ને એને ફોન કર્યો. મેં તો આ કાળિયો ક્યારનો કે છે માજીના માંગા. મેં તો આ શું કહેવા માંગે છે? અરે મને એમ કે છે કે તાજું પાણી આવે છે, તમારે નાવું હોય તો નાહી લ્યો. માજીના માંગા બોલો, એ કે તાજું પાણી જાય છે, તમારે નાવું હોય તો નાહી લ્યો એમ કે છે. ત્યાં પાણીને માજી કે બોલો. અઘરું છે ભાઈ. એક જણો કે મારી મોહબ્બતના 2 જ સબૂત હતા કે. મેં કીધું હું? મને કે હા મારી મોહબ્બતના 2 જ સબૂત હતા કે. મારી મોહબ્બતના 2 જ સબૂત હતા, એક એ અને એક એની દાદી. એ કે એક મરી ગઈ, બીજી ફરી ગઈ. એક મરી ગઈ, બીજી ફરી ગઈ કે બોલો. અઘરું છે, અમુક આવી મોહબ્બતો કરતા બોલો. એક જણો મને ક્યાં તો કે ઐશ્વર્યા હારે મેં વાત કરી. મેં કીધું હું વાત કરશો? મને કે હા ઐશ્વર્યા હારે વાત કરી. મને કે મેં કીધું હું કીધું ઐશ્વર્યાએ? મને કે એણે મને કીધું કે રોંગ નંબર. એક બેન તો ફોનમાં વાત કરતા હતા, 1/2 કલાક સુધી વાત કરી બોલો. ઘડીક આમ જાય શેરીમાં, ઘડીક આમ જાય. એનો ઘરવાળો કે પણ કોનો ફોન છે? ઓલી કે શાંતિ રાખો ને, રોંગ નંબર છે બોલો. રોંગ નંબરમાં 1/2 કલાકથી વાતો કરતા હતા. એક બેન તો ઘરે કામ કરતા હતા ને, ઝાડુ મારતા હતા ને, એમાં ભિક્ષુક આવ્યો. તો ભિક્ષુકની સામું જોઈને કે આવો અટો છો કે કામ ધંધો કર. ચલો ભિક્ષુક કે તમે આવા હિરોઈન જેવા છો ને, ઘર કામ કરો, ફિલ્મમાં કામ કરો ને. આવી સલાહ દઈને વયો ગયો બોલો. એક જણો કહેતો હતો કે રૂપિયાવાળા ન હોય ને એવું આપણે છો કે. મેં કીધું એમ? મને કે હા રૂપિયાવાળા ન હોય ને એવું આપણે છે. મેં કીધું શું છે? મને કે ભૂખ મરો ને ગરીબી. મેં કીધું આટા માણસો કામ ધંધે ચડી જાય કીધું. હા પેઢી હોઈ જાય આમાં તારી. એક જણો તો નોકરી આવ્યો ને, તો હૂતો તો એમાં શેઠ આવ્યા ને શેઠ ખીજાણા કે આવી રીતના તું નોકરી આવ્યો છો ને હું છો? કે હું આમ મારો વાક નથી હો, તમે શું કીધું છે કે કાલનું કામ આજ કરો. તો શેઠ કે કાલ શું છે? ઓલો કે કાલ રવિવાર છે. આજ આરામ કરું છે ગયા. તમે કીધું હતું ને કાલનું કામ આજ કરો. કાલે કે આજ કરવાનું છે રવિવારે. એક જણાએ તો નવો માણા નોકરીમાં રાખ્યો ભાઈ. નવો માણા નોકરીમાં રાખ્યો ને એને કીધું જા ભાઈ ઓફિસની બહાર ઊભો રહેજે, કોઈ મને મળવા આવે કહી દેજે શેઠ અંદર નથી. અને કોઈ એમ કે ઇમરજન્સી કામ છે તારે એમ કહી દેવાનું, અહીંયા આવે બધા એમ જ કહે છે. ઓલો કે કાંઈ વાંધો નહીં, બહાર અદબ પાડીને ઊભો હતો. તો હવે આમાં હું થોડીક વાર થઈને ત્યાં શેઠના ઘરના જ આવ્યા. હવે આ તો કાંઈ ઓળખતો નહોતો, સીધો આડો જ ફરી ગયો. બેન અંદર ન જતા હો, શેઠ નથી. ઓલા બેન કે તું મને ઓળખશો? હું શેઠની ઘરવાળી છું. ઓલો કે અહીંયા આવી બધા એમ જ કહે છે. અહીંયા આવી બધા એમ જ કહે છે બોલો. બધી કાઢી નાખ્યો નોકરીમાંથી ભાઈ. હમણાં એક શેઠ એના નોકરને કહે કે જા શેરડીનો રસ લેતો હોય કે અને લીંબુ નખાવજો કે લીંબુ વગર હું નથી પીતો કે જા જઈને કહેજે કે શેરડીનો રસ આપો ને લીંબુ નખાવીને લાવજે. ગયો ઓલો આવ્યો ગ્લાસ લઈને, શેઠે પીધો, પીને કે આમાં લીંબુ નાખેલું જ નથી. ઓલો કે હોય કઈ મારી સામે ઓળું મોટું લીંબુ નાખ્યું એને અંદર.
ઓલો શેઠ કે પણ આની અંદર લીંબુનો જરા કંઈ સ્વાદ જ નથી આવતો કે હાલે કે હું તારી ભેગો આવું સિસોડે ગયા ને પછી ખબર પડી ઓલે રબરનું લીંબુ રાખ્યું બોલો શેરડીને ભેગું તો જાય ઓલી બાજુ ત્યાં પોળું થઈ જાય જરા નથી આવતો રબરનો એવું લીંબુ રાખ્યું બોલો એ ગયા લીંબુના કેવા ભાવ એ ગયા પોહાતું છે એ કે બોલો હા મકાવતો હતી બોલો એક શેઠ એના કારીગરને કેલા કાલ કેમ નહોતો આવ્યો તારો ફોન બંધ હતો ને કાલ નહોતો આવ્યો હમણાં કે કાલ નો આવ્યો ઓલો કે મને બર્ડ ફ્લૂ થઈ ગયો હતો શેઠ કે બર્ડ ફ્લૂ કે પક્ષીનો રોગ છે એ માણસ ન થાય ઓલો કે તમે મને માણસ સમજો છો તમે મને માણસ જ નથી સમજતા અઘરું છે ભાઈ એક જણો દવાખાને ગયો કે ચશ્મા બનાવવા છે ઓલા કે હા બનાવી દઈએ ને એ કે કોના બનાવવા છે કે મારા શેઠના એ કેમ તમારા શેઠના બનાવવા એ કે હા એના બનાવવા છે કે એને ગમે ત્યારે કે હું ગધેડો જ દેખાઉં છું એટલે એને ચશ્મા બનાવી દો ને તો ખબર પડે માણસ છે અમુક આવા હોય બોલો એક જણો તો એના શેઠના ઘરે ગયો ને ડોરબેલ વગાડ્યો શેઠના છોકરાએ દરવાજો ખોલ્યો ને તરત કે આવો આવો એ કે પછી એક પ્રશ્ન પૂછું તો એનો કારીગર કે પૂછો ને મને શું વાંધો શેઠના છોકરાને કે તો શેઠનો છોકરો કે વાંદરા દાંત કાઢે ઓલો કે હા કાઢે ને એ કે તો જરાક તમે કાઢો ને આ કે હું વાંદરો છું ઓલો શેઠનો છોકરો કે મારા બાપા રોજ કહે કે વાંદરા જેવો છે આમ પકડાઈ જાય બોલો અમુક એક ભાઈને ઘરે તો છે ને કેક પડી હતી ફ્રીજમાં 3 છોકરા કેક હાટું બાંધે ઓલો કે મારે ખાવીને ઓલો કે મારે ખાવીને ઓલો કે મારે ખાવીને ત્યાં એના મમ્મી આવ્યા એ કે શું છે એ કે ઓલી કેક કાઢી દે ખાવી છે એના મમ્મી કે શાંતિ રાખો જે મારું કીધું કરશે ને એને એ કેક આપવામાં આવશે એ કેક છોકરા કે હાલો એ કેક પપ્પા હાટું રાખીશ હાલો આપણને નહીં મળે છે એ પપ્પા આવશે ને રાતે એને આપશે એ કે એક જણો મને કહેતો હતો એક જણો મને કહે કે ખાલી કાગળથી કોઈ ગરમ થાય તો ભાઈ મેં કીધું મને નથી ખબર બાગો કે થાય બોલી કે ખાલી કાગળથી ગરમ થાય તો ઓલો કે હાલ કરી દે પણ હળગાવવાનો નહીં બાગો કે નો હળગાવવું તોય તું ગરમ થઈ જા બોલ ખાલી કાગળથી ગરમ કરું ઓલો કે હાલ કરી દે બાઘાએ કાગળ લીધો ને એમાં હું લખીને ઓલાને આપ્યું એવો ગરમ થયો બાઘાને મારવા લીધો બોલો હવે એમાં હું લખ્યું તો મને ખબર નથી પણ ક્યાંક લખીને દીધું કાગળથી ગરમ કર્યો ઓલાને ખાલી કાગળથી ગરમ થાય હમણાં તો સ્કૂલની અંદર છોકરા છોકરીઓ બધા ભેગા ભણે સ્કૂલની અંદર છોકરા છોકરીઓ બધા ભેગા ભણે ને એક છોકરી સાહેબ પાસે ગઈ કે સાહેબ આખો ક્લાસ મને દાદી કરે છે આખો ક્લાસ મને કે દાદી કરે છે હા ને સાહેબનો મગજ જલી ગયો એ કે આ છોકરીને દાદી કોણ કરે છે ઊભા થઈ જાઓ તો બધાય છોકરા ઊભા થઈ ગયા અને એક છોકરો બેઠો રહ્યો બધાય છોકરા ઊભા થઈ ગયા તમને શરમ નથી આવતી આવડી એવી છોકરીને તમે દાદી કરો છો કે તમારામાં કાંઈ સંસ્કાર છે કે નહીં કે તમારા મા બાપે આવા સંસ્કાર દીધા છે કોઈ છોકરીને દાદી કરો છો આ છોકરાની સામું જોવો બેઠો એને એ કે એના બાપા એને કેવા સંસ્કાર આપ્યા છે એને કેવા સંસ્કાર છે જો એ છોકરાએ કે બેઠો છે એ દાદી નથી કરતો બેટા તું કેમ દાદી નથી બોલતો ઓલો છોકરો કે સાહેબ આખો ક્લાસ મને દાદા કહે બધા મને દાદા કહે છે અમુક આવું હોય બોલો ભાઈ મારી ત્યાં મહેમાન આવ્યા ભેગો છોકરો મુનો પણ નમૂનો હા પાંજરું કરાવવું પડે ભાઈ એવો નમૂનો સોફા ઉપર ઠેકડા મારે સોફા ઉપર તો મેં કીધું બેટા ત્યાં તો એના મમ્મી આવ્યા મુન્ના મેં કીધું હશે જવા દો અરે મને કે હજી આનાથી વધારે લોંગ જમ્પ મારી શકે એમ છે કે બોલો હજી મોટા ઠેકડા મરાવા હતા મારા સોફા તૂટી જાય ને કીધું થોડીક વાર થઈને તે છોકરો દિવાલમાં ક્યાંક લખતો હતો મેં તો બેટા ત્યાં તેને મમ્મીએ મુન્ના મેં કીધું હશે બેન જવા દો અરે મને કે હું હશે કે એને સ્પેલિંગ ખોટો લખ્યો છે કે મુન્નાનો સ્પેલિંગ આમ ન લખાય તો ખીજાતા તો નથી કે આ દિવાલમાં લખાય નહીં સ્પેલિંગ ખોટો લખ્યો છે કે એક છોકરો તો અમારે બાજુમાં રહે ને એવા વેન કરે તમે જોજો અમુક છોકરા વેન બહુ કરે હો હા એવા વેન કરતા હોય ને પાછા એને મા બાપ બધું પૂરું કરી દેતા હોય ફલાણું લઈએ અમુક મેં જોયા છે રાતે 2:30 વાગે આઈસ્ક્રીમ ગોતવા નીકળે છો હા મને અનુભવ છે 2:30 વાગે આઈસ્ક્રીમ ગોતતા હોય અને 1:30 વાગે મેગી બનાવીને ખવડાવે એવા ઘરે મેં જોયા છે હા છોકરું મને મેગી જોઈ 1:30 વાગે માં ઊભી થઈને બિચારી મેગી બનાવી દે હવે હા હું કરીને દેવાના ભાઈ ને ભાઈ તમે જુઓ ને તો એ છોકરો નકરું વેન જ કર્યા કરે ગમે એ વસ્તુને વેન કર્યા કરે ભાઈ હમણાં 22 વર્ષનો થયો હતો મેં હમણાં એને બાપા મળ્યા મેં કીધું હવે તમારો છોકરો વેન કરે છે મને કે લગ્ન કરવાનું વેન કરે છે મેં તો કરાવી દો મને કે હા મેં કોઈક માનવું જોઈએ નહીં લગ્ન કરવાનું વેન કરે પણ કોઈક માને તો કરાવી દઉં નહીં કે એક જણો તો એવો લોભિયો અને પાછો એનો છોકરો એવો હવે એ લોભિયો એનો છોકરો એવો ને એમાં પાછા એના ઘરે મહેમાન આવે લોભિયાના મહેમાન આવે એમાં હોય હું પણ આ બાપ દીકરાનું ટ્યુનિંગ સારું જેવા મહેમાન આવે ને એટલે લોભિયાનો છોકરો પૈસા માંગે બાપા
₹20 આપો ને. એટલે એના બાપા કે છૂટા નથી કે 500 નોટ છે તો એટલે મહેમાન આપી દે ખીચામાંથી, એટલે છોકરાને કામ થઈ જાય. આવી રીતના દર વખતે ટ્રીક કરે. એમાં એક દિવસ મહેમાન એના માથાનો આવી ગયો, આવીને બેઠો ને છોકરાએ શરૂઆત કરી, પપ્પા ₹20 આપો ને. એના બાપા કે બેટા છૂટા નથી, 500 નોટ છે. તો મહેમાન હું બોલ્યા ખબર છે, એ કે લાવો હું છૂટા આપો. એ કે 500 નોટ લઈને એને છૂટા આપ્યા. બોલો 10 નોટો એ ક્યાંકથી લાવ્યો હતો. અમુક મહેમાન માથાના આવી જાય. એક દાદા બેઠા હતા ને તો એક જણ આવ્યો, આવીને કે દાદા તમારું ઓલું ઘર નથી કે એ ઘર કે હળગે છે. તે દાદા કે હે મારું ઘર હળગે છે કે હું બરબાદ થઈ ગયો, હું લૂંટાઈ ગયો, મારું ઘર હળગે છે, હે હું બરબાદ થઈ ગયો. ત્યાં એક જણ આવીને કે દાદા એ ઘર તો તમારા છોકરાએ વેચી નહોતું નાખ્યું. હે વેચી નાખ્યું તું? તોય બિચારાને નુકસાન કેવું ગયું, કાં ઘર હળગી ગયું, નુકસાન ગયું ને કાં. ત્યાં એનો છોકરો એવું કે બાપા ઘર તો વેચી નાખ્યું હતું પણ સોદો કેન્સલ થયો. ત્યાં પાછા બાપા રોવા માંડ્યા. બોલો હે હું લૂંટાઈ ગયો, હે હું લૂંટાઈ ગયો. અમુક એ સંતોષ નથી. બોલો મન વાળવું જોઈએ ને. અમુકનું મન એવું કે મારું નુકસાની વહી ગઈ છે, એમાં રોતા હતા. બોલો એક જણો છે ને ભાઈ નોકરીએથી આવ્યો, ઘરે આવીને ડોરબેલ વગાડ્યો એટલે એને મમ્મીએ દરવાજો ખોલ્યો પણ મોટું પડી ગયેલું હતું. આવીને સોફા ઉપર બેઠો એટલે એને મમ્મીએ તરત પાણી દીધું ને પછી માં છે ને દીકરાના રેખા ઉપરથી ઓળખી જાય, મોઢાની રેખા ઉપરથી. એટલે એની મમ્મીએ તરત પૂછ્યું કે બેટા તું ઉદાસ છો કે કાંઈ થયું છે? એટલે છોકરો કાંઈ બોલ્યો નહીં. થોડીક વારથી તેના બાપા આવ્યા, આવીને કીધું બેટા હું થયું, જે થયું હોય કે. તોય છોકરો કાંઈ બોલ્યો નહીં. પછી એની બેન આવી કે ભાઈ જે થયું હોય કે ને, કાંઈ તને તકલીફ હોય, કાંઈ તકલીફ થઈ હોય તો કે. તોય કાંઈ બોલ્યો નહીં. પછી એની ઘરવાળી આવી, એણે આવીને કીધું બોલો ને કાંઈક થયું હોય તો. તમે આ કેમ આવી રીતના તમે આ ઉદાસ બેઠા? બધા આવીને સોફા ઉપર ગોઠવાઈ ગયા ને પછી આણે કીધું કે અમારી કંપની છે ને કે 1 મહિના પછી કે છે ને 100 જણાને કે નોકરીમાંથી કાઢી નાખવાના છે, એ લિસ્ટમાં મારું નામ છે કે. એટલે કે હું ટેન્શનમાં આવી ગયો. એના બાપા કે બસ એટલી વાતમાં ટેન્શન લેવાય કે એટલી વાતમાં ટેન્શન લેવાય કે અમે છે ને ભલે નોકરીમાંથી આપણે કાઢી નાખીએ કે અને તારા શેઠને તું કહી દેજે કે નોકરી છે ને મારી જરૂરિયાત છે, મારી મજબૂરી નથી. તમ તારે નોકરીમાંથી ભલે નીકળી જાઓ, નોકરીમાંથી કાઢી નાખે, આપણે થોડી ઘણી મૂડી ભેગી કરી છે એવું લાગે ને તો અમે કે આપણી પાસે થોડું ઘણું દાગીનો છે વેચીને તું નાનો એવો ધંધો ચાલુ કરી દેજે કે આપણું ઘરનું ક્યાંક નાનું એવું સ્ટાર્ટઅપ ચાલુ કરી દેજે તું કે. અને મુંજામાં કે તું કે આપણે છે ને ઘરના ધંધા કરી નાખશું કે થોડો નાનો એવો કે. તો કે મુંજામાં ભલે નોકરીમાંથી નીકળી જાવ કે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી, તું મોજમાં રહી કે ટેન્શન લેમાં. પછી છોકરાએ ખીચામાંથી કાગળ કાઢ્યો અને એને કીધું કે પપ્પા હું છે ને હવે કે એ કંપનીમાં મને મેનેજરની પોસ્ટ આપવામાં આવી છે, મને મેનેજરની પોસ્ટ આપવામાં આવી છે. આમ કે આમ કાગળ કાઢીને બતાવ્યો ને તો કાગળની અંદર લખ્યું હતું ₹20,000 પગાર મારો વધી ગયો છે અને હવે એ જ કંપનીમાં હું મેનેજર બની ગયો છું સાહેબ. એટલે બધાના આખા પરિવારના ચહેરા ઉપર ખુશી આવી ગઈ. પેલા આખા પરિવારના ચહેરા ઉપર એમ કહેવાય કે ગમ હતો, ક્યાંક તકલીફ દેખાતી હતી, ક્યાંક ટેન્શન દેખાતું હતું. આખો પરિવારના ચહેરા ઉપર ખુશી આવી ગઈ, બધા આનંદમાં આવી ગયા સાહેબ. એક માણસની ખુશીએ બધા આખો પરિવાર ખુશી થઈ જાય અને એક માણસના દુઃખે આખો પરિવાર દુઃખી થઈ જાય ને એનું નામ જ પરિવાર કહેવાય સાહેબ. એટલે કે માણસ છે ને તમે જુઓ આખી દુનિયામાંથી માણસ થાકે અને ઘરે આવે ને એટલે એનો થાક ઉતરી જાય, પણ જે ઘરનો માણસ થાકેલો હોય ને આખી દુનિયામાં ગમે ત્યાં જાય ને એનો થાક કોઈ દિવસ ઉતરે નહીં સાહેબ. એટલે પરિવારે સાથે મળી એકબીજાને હૂંફ આપતી રહેવી, મદદ કરતી રહેવી અને એકબીજાને એમ કહેવાય કે આત્મવિશ્વાસમાં વધારો કરતો રહેવો, ટેકો આપતો રહેવો, તો આ દુનિયાની અંદર કોઈ દિવસ કાંઈ વાંધો ન આવે. કારણ કે જેનો પરિવાર સાથે હોય એને કોઈ દિવસ જિંદગીમાં કાંઈ વાંધો ન આવે અને સૌએ સાથે મળીને આનંદ કરતા રહેવું, હસતા રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો અને જો આપને મજા આવી હોય તો અમારી આ જોક્સ ગુરુ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, આપના મિત્રો સુધી પહોંચાડજો અને આપ સૌએ શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.